બરોબર. નમસ્તે દોસ્તો, ગુડ ઇવનિંગ, સભી કો નમસ્કાર, સૌને નમસ્કાર. આજના અલ્ટિમેટ સેલ્ફ પ્રોસેસ ના પ્રોગ્રામની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું દીપક જોશી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સલન્સની તરફથી આપનું સ્વાગત કરું છું. અને આપણે આજનો સફળતાનો મહાસંગ્રામનો પ્રોગ્રામ આપણે શરૂ કરશું. સો મિત્રો, એ પહેલા આપણે એઝ યુઝ્યુઅલ આપણી સંસ્થાની પ્રથાના હિસાબે આપણે માતા સરસ્વતીની વંદના કરશું. સર્વની શુભ મંગલની કામના માટે માતા સરસ્વતી સૌનું ભલું કરે. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપઃ. થેન્ક યુ ફ્રેન્ડ. નમસ્કાર, સૌને ખૂબ ખૂબ અભિનંદન. હવે મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ આજના અલ્ટિમેટ સેલ્ફ પ્રોસેસની અંદર. અને આજે હું તમને એ વસ્તુ શીખવાડવાનો છું કે તમે કઈ રીતે ઉજ્જવલ જ્વલંત સફળતા મેળવી શકો છો. સો આપણે અત્યારથી શરૂઆત કરશું. અને હું પહેલા તો પૂછવા માંગીશ, કેટલા લોકો કયા કયા સિટીથી છે, જરા કયા શહેરથી છે, જરા લખો. ગુજરાતમાં ક્યાં ક્યાંથી છો? બધા ગુજરાતી છીએ આપણે. હું પણ ગુજરાતી છું, તમે પણ ગુજરાતી છો. ક્યાં ક્યાંથી છો? સો જરા ચેટિંગ કરો. બધા જ લોકો ક્યાંથી છો, કયા શહેરથી છો? યસ, વાહ વાહ વાહ. અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, સુરત, આણંદ, જામનગર, હિંમતનગર, ભુજ, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર, વાહ વાહ વાહ, મહેસાણા, ભિલોડા, રાજકોટ, બારડોલી, વડોદરા, સુરત, દ્વારકા, વેરી ગુડ, સરસ સરસ સરસ. અભિનંદન અભિનંદન. બાવળા, સરસ સરસ. વેરાવળ, વિસનગર, ધન્યવાદ. અમદાવાદ, સુરત, મોડાસા, નવસારી, વેરી ગુડ, સરસ સરસ સરસ. સૌને અભિનંદન. તો મિત્રો, હજી આપણા અમુક મિત્રો જોડાઈ રહ્યા છે. અને મને ખાતરી છે કે આજે તમે લોકો જો અહીંયા આ સેશન એટેન્ડ કરવા માંગે આવે છે, એનો મતલબ તમારે ઉજ્જવળ સફળતા મેળવવી છે અને તમારે શોર્ટ ટાઈમમાં સફળતા મેળવી છે, આસાનીથી સફળતા મેળવી છે. અને આજે હું તમને એનો શ્યોર સિક્રેટ બતાવવાનો છું કે કઈ રીતે આપણે અલ્ટિમેટલી સફળ થઈ શકીએ છીએ. તો વલસાડ, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. હજી ઘણા લોકો, આપણા મિત્રો હજી જોઈન થઈ રહ્યા છે. ઓકે, હું તમને પૂછવા માંગુ છું, કઈ કઈ કંપનીમાંથી છો તમે બધા? જસ્ટ આપણી કંપનીનું નામ લખો. કઈ કંપનીમાંથી છો? કારણ કે અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ છે, ઓલ ઓવર વર્લ્ડથી લોકો જોઈન થયા છે. જેટલા લોકો ગુજરાતી છે, કઈ કઈ કંપનીમાંથી જોઈન થઈ રહ્યા છો? એલઆઈસી, 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 એલઆઈસી. વેરી ગુડ, ફર્સ્ટ, ફેન્ટાસ્ટિક. એલઆઈસી એન્ડ ટાટા. વાવ, ટાટા, ટાટા, ફેન્ટાસ્ટિક. ટાટા, એલઆઈસી, એલઆઈસી, ટાટા. દરેક પોતાની કંપનીનું નામ લખે તો આપણને ખબર પડશે. યસ, એલઆઈસી, બજાજ, ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક. ટાટા, એલઆઈસી. ધન્યવાદ ધન્યવાદ. સૌનું સ્વાગત છે. એનજે મ્યુચ્યુઅલ ફંડ, એલઆઈસી ઓફ ઇન્ડિયા, એચડીએફસી લાઈફ, પીએનબી, એલઆઈસી તો ઓલમોસ્ટ બધી જ કંપની. ટીસીએસ, વાવ, ફેન્ટાસ્ટિક. એક્સિસ બેંક, ફેન્ટાસ્ટિક ફેન્ટાસ્ટિક. ભારતીય જીવન વીમા નિગમ, ધન્યવાદ ધન્યવાદ. વેરી ગુડ. બજાજ લાઈફ, એસબીઆઈ લાઈફ, એલઆઈસી. સો દરેકે દરેક એજન્ટ મિત્રો, આપણા દરેકે દરેક એજન્ટ મિત્રોને અભિનંદન છે. મિત્રો, હું મારે નાનકડી ઓળખાણ આપીશ. કેટલા લોકો મને ઓળખે છે ફર્સ્ટ ટાઈમ? મી લખો. કેટલા લોકો મને જાણે છે, પહેલથી મને સાંભળેલો છે?
મી લખો. કેટલા લોકો મને જાણે છે? વેરી ગુડ. અને જો ન જાણતા હોય તો લખે નો, લખે ન્યૂ, લખે ન્યૂ. યસ, ન્યૂ. વેરી ગુડ. ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક. ન્યૂ, ન્યૂ, ન્યૂ. વેરી ગુડ, વેરી ગુડ. સો દરેકે દરેક માટે આપણે જોરદાર તાળી વગાડશું. અહીંયા સી સી સી, ક્લેપ 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 કરીએ આપણે બધા જ માટે, કે આપણે બધા જ મિત્રો આપણે ઇન્સ્યોરન્સ એજન્ટ છીએ અને આપણે એક મોટી કોમ્યુનિટી, આપણે એકબીજાના ભાઈ લાગીએ છીએ. તો દરેકને ધન્યવાદ. કોઈ પણ હોય માણસ, ઇન્સ્યોરન્સ એજન્ટ છે, આપણો ભાઈ છે, એકબીજાના ભાઈ છીએ. સો એજન્ટ મિત્ર સર્વનો ભાઈ. સો વસુધૈવ કુટુંબકમ. સો ધન્યવાદ બધાના માટે. વેરી ગુડ, વેરી ગુડ. વાવ, વાવ. ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક. સો મિત્રો, હું મારો નાનકડો પરિચય આપીશ. હું ગુજરાતમાં મારો જન્મ થયો. ઉત્તર ગુજરાતમાં હિંમતનગરની બાજુમાં જાદર અને ઈડર અને હિંમતનગરની વચ્ચે જાદર નામનું ગામ છે. ત્યાં મારો જન્મ થયો. 11મા ધોરણ સુધી હું ત્યાં ભણ્યો. ફેમિલીની પોઝિશન એકદમ સામાન્ય, લોઅર મિડલ ક્લાસ કહી શકાય એવી હતી. એટલે કમાવા માટે મને એમ લાગ્યું કે ગુજરાતમાં કદાચ મારા ગામમાં સફળતા નહીં મળે એવું મને લાગ્યું. એટલે હું બોમ્બે આવી ગયો. બોમ્બે આવ્યા પછી મેં એજન્સી લીધી. 1983માં એજન્સી લીધી અને પહેલા વર્ષે બહુ જ ફેન્ટાસ્ટિક કામ કર્યું. પહેલા વર્ષે લોકોએ 12 પોલિસી 10 પોલિસી કરવાની હોય છે, મેં 21 પોલિસી કરી. બીજા વર્ષે જેમ દરેક એજન્ટને પ્રોબ્લેમ આવે છે એમ મને પ્રોબ્લેમ આવ્યો. મારી પાસે જે પર્સનલ ઓળખાણનો કોટા હતો એ ખતમ થઈ ગયો. હવે ફ્રેન્ડ્સ અને રિલેટિવ મુંબઈમાં ફક્ત મને 40 લોકો જાણતા હતા, કારણ કે હું ધોરણ સુધી ગુજરાતમાં ભણ્યો. એટલે કોઈ મારા મિત્રો બોમ્બેમાં નહોતા. હું જે કંપનીમાં કામ કરતો હતો એના જેટલા પણ એમ્પ્લોયી હતા એક ડિપાર્ટમેન્ટમાં, એ ડિપાર્ટમેન્ટના એમ્પ્લોયી મને ઓળખતા હતા. તો એ લોકોનેથી મેં 40માંથી 25ની પોલિસી લઈ લીધી. બીજા વર્ષે 5 પોલિસી કરી અને મારી એજન્સી ચાલવાના વાંધા થઈ ગયા. અને મિત્રો, પછી એવી તકલીફ આવી કે આ લાઈન સારી તો છે, મારો જેટલો પગાર હતો એના કરતાં 3 ગણું મને કમિશન આવવાનું ચાલુ થયું હતું. એકવાર મજા આવી ગઈ અને લાગ્યું કે હવે તકદીર આપણું બની જશે. પણ પછી ખબર પડી કે માણસો ઓળખાણ નથી હોતા તો જલ્દી વીમો લેતા નથી. અને દરેક એજન્ટની જેમ મને પણ એક પ્રોબ્લેમ આવ્યો કે રોજ કોને વીમો વેચવા જવું. કેટલા લોકોના પ્રોબ્લેમ છે, આ લોકો કેટલા લોકોના ચેલેન્જ છે તો લખો, કારણ કે આ ચેલેન્જ મેં સોલ્વ કરી છે. તમને કઈ રીતે સોલ્વ કરી બતાવીશ. રોજ કોને પકડો, રોજ કોને વીમો વેચો, કેટલા લોકોને આ પ્રોબ્લેમ છે લખો. મી. જેટલા લોકોને પ્રોબ્લેમ હોય કે મને રોજ પ્રોસ્પેક્ટિંગ કેમ કરવું, માણસોની ઓળખાણ કેમ કરવી, આ મને બહુ જ તકલીફ પડે છે. મિત્રો, મેં આ પ્રોબ્લેમ મારો એટલો પાવરફુલી સોલ્વ કર્યો એ હું તમને મારી હિસ્ટ્રીમાં કહીશ. તો ધન્યવાદ મિત્રો. અને મને મારા જે ગુરુ મળી ગયા, મને શીખવાડવાવાળા, એમણે મને એક વસ્તુની યાદ અપાવી કે મિત્ર, આ કામ વધારે મહેનતનું નથી, મજૂરીનું કામ નથી, કોઈ મજદૂરનું કામ નથી. આ કામ દિમાગનું કામ છે. આમાં તમે જેટલું વધારે દિમાગ યુઝ કરશો, જેટલું દિલ વધારે યુઝ કરશો, એટલા વધારે સફળ થશો. મને ખબર નહીં પડી કે આમાં કરવાનું શું. એમણે મને એક સિસ્ટમેટિક પ્રોગ્રામ આપ્યો અને મને એક વસ્તુ કીધી કે કોઈ પણ લાઈનમાં સફળ થવું હોય તો જે લાઈનના સફળ થવાના નિયમો છે એ તમે જો ફોલો કરો તો ડેફિનેટલી સક્સેસ થાવ. જેમ કોઈ પણ માણસે પાયલોટ બનવું હોય તો પાયલટ બનવા માટે જે બનવું પડે, કરવું પડે, કરે તો પાયલોટ ડેફિનેટલી બની જાય. જેને એન્જિનિયર બનવું છે, જેને ડોક્ટર બનવું છે, દરેકે દરેકનું એક પ્રોસેસ છે. અને જો તમે પણ આ પ્રોસેસ કરશો તો તમને સફળતા મળશે. અને મિત્રો, હું તમને સહર્ષ કહીશ કે જેટલા માણસ, મારો જે પ્રોબ્લેમ હતો પહેલા જ વર્ષે સોલ્વ થઈ ગયો કે કોને મળવું, મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અરે ટર્મિનેટ થયેલી એજન્સી મેં રીસ્ટાર્ટ કરાવી. રીસ્ટાર્ટ કરાવ્યા પછી પહેલા જ વર્ષે મેં, પહેલા વર્ષે થયું, બીજા વર્ષે ટર્મિનેટ, એટલે પહેલા એના કરતાં 4 ગણું કામ થયું. બીજા વર્ષે 10 ગણું કામ થયું. ત્રીજા વર્ષે હું મારા યુનિટમાં નંબર 1 આવી ગયો. ચોથા વર્ષે મારા આખા બ્રાન્ચમાં હું નંબર 1 આવી ગયો.
અને મિત્રો 93 થી કન્ટિન્યુઅસલી MDRT, COT, TOT 25 લાખ પ્રીમિયમ, 50 લાખ પ્રીમિયમ, 1 કરોડ પ્રીમિયમ. એક દિવસે જે દીપક જોશીને વાંધો હતો કે કોઈ માણસ મળતો નથી, કોઈ પોલિસી લેતું નથી, લોકો ટાળે છે અને કમાણી નથી, એ જ દીપક જોશીએ શીખ્યા પછી બહુ જ ઉજ્જવળ સફળતા મળી. એક પાર્ટીનો કરોડ પ્રીમિયમ, 50 લાખ પ્રીમિયમ. પણ આ સફળતા, મેં અનેકો ગાડીઓ લીધી, મોટી ઘર લીધું, મોટી ઓફિસ લીધી, માણસોનો મોટો સ્ટાફ છે મારી પાસે આજે. અને મને એક શોખ હતો કે મને જે આવડે છે લોકોને શીખવાડો. તો પહેલા તો મેં કમસે કમ 300-400 મિટિંગમાં મને લોકો ઇન્વાઇટ કરતા હતા કે તમને જે સફળતા મળી, હું તમને સફળતા કેવી મળી કહું. 93 ની અંદર મારી બ્રાન્ચનું, આખા બ્રાન્ચના 700 એજન્ટનું જે ટાર્ગેટ હતું, મેં એક જ પોલિસીમાં એટલું કામ કરેલું 1993. અને ત્યારથી એક પોલિસીમાં MDRT, એક પોલિસીમાં COT, એક પોલિસીમાં TOT. અને મને ખબર પડી કે કોઈ પણ એજન્ટે જો સફળ થવું હોય, કોઈ પણ એડવાઇઝર જો સફળ થતું હોય, થેન્ક યુ, કોઈ પણ માણસે ઇન્સ્યોરન્સ એડવાઇઝર, ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે સફળ થવું હોય, મને બધા જ નિયમોની ખબર પડી ગઈ. અને આ બધા જ નિયમો આજે હું તમારી સામે પ્રગટ કરવાનો છું, તમને બતાવવાનો છું. તો કેટલા લોકો એક્સાઇટેડ છે? E ફોર એક્સાઇટમેન્ટ લખો, ઈ લખો, આઈ એમ એક્સાઇટેડ ટુ નો. E ફોર એક્સાઇટેડ, કે આઈ એમ એક્સાઇટેડ ટુ નો. E ફોર એક્સાઇટમેન્ટ, આઈ વોન્ટ ટુ નો, એક્સાઇટેડ. વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. મારી સામે બેઠેલા બધા જ મિત્રો એકદમ એક્ટિવ છે. મને મજા આવી રહી છે આજે કે હું જે વસ્તુ આપવા જઈ રહ્યો છું. આજે તમે મારી સામે આ સેમિનારમાં ફ્રી આવ્યા છો, પણ આજે તમને એટલી વેલ્યુ મળવાની છે. આજે 8 થી લઈને 9:30 સુધી ભગવાનની કૃપાથી માતા સરસ્વતી મારા મોઢામાંથી એવા શબ્દો કાઢશે કે આજે તમારી જિંદગી સફળ થઈ જવાની છે. સો બી એક્સાઇટેડ, બી એનર્જેટિક. જ્યાં પણ હોય એકદમ નોટ પેન પેડ લઈને બેસી જાઓ. તો જે પણ તમને પોઈન્ટ સારો લાગે લખવાની શરૂઆત કરી દો. સો આર યુ રેડી? યસ, R ફોર રેડી લખો બધા. R ફોર રેડી. યસ, આઈ એમ રેડી. લાઈક દેટ. R ફોર રેડી. આર યુ રેડી ટુ લર્ન ધ ટોટલ પ્રોસેસ કે મારે કઈ રીતે સફળ થવું છે? સફળતા કોઈની જાગીર નથી. જેને સફળ થવું એ થઈ શકે છે. અને આના બધા જ પ્રિન્સિપલો આજે હું તમને બતાવવાનો છું. વેરી ગુડ. હજી આપણી સામે ઘણા લોકો, 300 થી વધારે લોકો છે. અને બહુ જ મજા. હજી ઘણા લોકો જોઈન થઈ રહ્યા છે. અમુક લોકો, આપણા મિત્રો, જોઈન થવામાં કોઈ તકલીફ થઈ હશે, કાં તો એમને ચાલુ કરવું પડશે લેપટોપ કે કોમ્પ્યુટર, મોબાઈલ ચાલુ કરવામાં થોડો ટાઈમ લાગી ગયો હશે. હજી આપણા અમુક મિત્રો જોઈન થઈ રહ્યા છે. સો ધન્યવાદ સૌને. ફરીથી વેલકમ કરું છું. સો મિત્રો, સૌથી પહેલો પ્રિન્સિપલ કે મારે જે લાઈનમાં સફળ થવું છે, પહેલું તો મારે સફળ થવું છે. લાઈન કોઈ પણ હોય, મારે અનેકો ઘણા પૈસા કમાવા છે, નીતિથી કમાવા છે, લોકોનું ભલું કરીને કમાવા છે, અને અઢળક પૈસા કમાવા છે, અઢળક નામ મેળવવું છે. ફરીથી કહું છું, મારે નીતિથી પૈસા કમાવા છે, ઈમાનદારીથી પૈસા કમાવા છે, લોકોનું ભલું કરવું છે, અનેકો ઘણા પૈસા કમાવા છે, અને મોટું નામ મેળવવું છે. કેટલા લોકોને આ જોઈએ છે? 4 વસ્તુ કેટલા લોકોને જોઈએ છે? લખ્યો આઈ. જેટલા લોકોને જોઈતું આઈ લખ્યો. આઈ વોન્ટ ધીસ. યસ, ગ્રેટ. શું છે? એકબીજાનો આપણે, હું તમને અત્યારે વાત કરી શકું છું, તો તમે ચેટિંગ કરી શકો છો. અને મિત્રો, બહુ મજા આવવાની છે આજના દિવસમાં. ઘણા જ અને એટલા કોમન પ્રિન્સિપલ છે કે તમને લાગશે, ઓ બાપરે, આટલા નાના પ્રિન્સિપલો સફળતા માટે જોઈએ છે. કોમન પ્રિન્સિપલ છે. અને મને ખબર પડી ત્યારે મને પણ લાગ્યું, યાર, વર્લ્ડની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાઈન, હું તમને કહું, સૌથી સારામાં સારી લાઈન, કોઈ પણ માણસે તમે વીમો વેચી શકો છો. ડોક્ટર પાસે તો ખાલી બીમાર જ દવા લે. આપણે કોઈને પણ વીમો વેચી શકીએ છીએ. 5 રૂપિયાથી લઈને 5 લાખ, 50 લાખ, 5 કરોડ, કેટલું પણ પોલિસી વેચી શકીએ છીએ. મોટું પ્રીમિયમ લાવી શકીએ. એટલે બહુ વિશાળ છે. દરેક માણસ મારો ક્લાયન્ટ થઈ શકે છે. મારે ખાલી શીખવાની જરૂર છે કે હું કઈ રીતે કરી શકું. અને મને ભગવાનની મહેરબાનીથી
સફળતા મળી, પણ બહુ જ જ્વલંત સફળતા. મને લગભગ 83માં ચાલુ કર્યું, 93માં મને જ્વલંત સફળતા મળી. 10 વર્ષ મારા શીખવામાં ગયા, અને શીખતા શીખતા પણ મેં સારો ગ્રોથ કર્યો. પણ MDRT, ડબલ MDRT, COT, TOT, એક પોલિસીમાં MDRT, બ્રાન્ચના હંમેશા નંબર 1, આ બધું મને જે લાભ થયો એ 93 થી થયો, અને મારા 10 વર્ષ શીખવામાં ગયા. મને એમ લાગ્યું કે મારા જેવા મારા અનેકો ભાઈઓ છે કે જેની લાઈફમાં 10 વર્ષ બગડે નહીં. તો મારી પાસે જે મને ઠોકર લાગી છે, જે વસ્તુથી હું શીખ્યો છું, બધું જ શીખવાડું, તો એ લોકોને પણ મજા આવી જાય. કેટલા લોકોને મજા આવી જાય? વાવ લખો. કેટલા લોકોને ખબર પડે કે 10 વર્ષમાં કેટલી ભૂલો કરી, એ ન કરાય, અને કેટલા લોકોને ખબર પડે કે આ કરવું છે ને આ ન કરવું. જો આપણને આજે ખબર પડી જાય તો સૌથી કેટલા લોકોને વાવ લખો કે મજા આવી જાય. કારણ કે એક એક ભૂલ સુધારતા તમે પોતે અખતરો કરી કરીને શીખતા જિંદગી નીકળી જઈ શકે છે. પણ જો તમે જેને ભૂલો કરી છે, મેં ઘણી ભૂલો કરી છે, ભૂલો કરીને શીખ્યો છું. હું તમારી સામે કબૂલ કરું છું કે કોઈ પણ માણસ કાં તો બે વસ્તુ છે, એક તમે પોતે રસ્તો બનાવો, અને એક હાઈવે બનાવો કે એના પર બધા જ ચાલી શકે. એટલે મને ઠોકરો લાગી, મારી પાસે ખાડાવાળો રસ્તો હતો, પણ મેં નક્કી કર્યું ઇન્સ્યોરન્સની સફળતાનો એક હાઈવે બનાવી આપો લોકો માટે. અને મિત્રો, મને કહેતા આનંદ થાય છે, અનેકો લોકો મારી પાસે આવે, આ હાઈવે પર ચાલ્યા, અને એમને અનેકો ગણી સફળતા મેળવી છે. એક પોલિસીમાં MDRT, એક વર્ષમાં MDRT, દરેકે દરેક જાતની ગાડી ઘોડા જેટલું જોતું ને બધું મેળવી લીધું છે. તો મિત્રો, મને લાગ્યું આજે એપ્રિલ મહિનાની શરૂઆત છે, આજે કંઈ એવું કરવામાં આવે કે દરેકનું આખું વર્ષ સારું જાય, ટોટલ યર સારામાં સારું જાય. સો મિત્રો, યસ, આપણે બનાવશું કોણ બનેગા કરોડપતિ. કરોડની ઇન્કમ કેટલા લોકોએ કમાવી છે? લખો જરા. આઈ. કેટલા લોકોએ કરોડનું કમિશન કમાવું છે? લખો. યસ, આઈ. કેટલા લોકોએ કરોડોનું કમિશન કમાવું છે? કરોડ નહીં, કરોડોનું કમિશન કમાવું છે. આઈ એમ રિયલી ગોઈંગ ટુ શેર lot and lot things today. ભગવાન સૌને આશીર્વાદ આપે અને દરેકની મનોકામના પૂર્ણ કરે, એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. સો મિત્રો, ફરીથી કહીશ, મારું નામ દીપક જોશી છે, જેટલા લોકો લેટ જોઈન થયા હોય. અને આજે હું મારી સફળતાની જે પ્રિન્સિપલો મેં ઘણા લોકોને શીખવાડે. મેં 5 લાખથી વધારે એજન્ટોને ઓલ ઓવર ઇન્ડિયા સફળતાનો રસ્તો બતાવે છે. મિત્રો, એ જ રસ્તો આજે હું તમને બતાવવાનો છું. સૌથી પહેલા પેન અને પેપર લઈને બેસી જાઓ. પેન, પેપર અને ચેટિંગ. હવે હું તમને ડાયરેક્ટ સબ્જેક્ટ ઉપર આવીશ, અને આ પણ સબ્જેક્ટ જ હતો. પણ સૌથી પહેલા મારે એક નક્કી કરવું છે કે આ વર્ષની અંદર, ધ્યાનથી સાંભળજો, આ વર્ષની અંદર મારે એવી કઈ વસ્તુ ખરીદવી છે કે જેનાથી મારું આખું જીવન બદલાઈ જાય, મારી આખી ઇજ્જત બદલાઈ જાય, લોકો મને રિસ્પેક્ટ કરતા થઈ જાય, મને સેલ્યુટ કરતા થઈ જાય. મારે એવી કઈ વસ્તુ ખરીદવી છે કે જે લોકોને અનબિલિવેબલ લાગે છે મારી બાબતમાં, અને મારે એક વટ પાડી દેવો છે. કેટલા લોકોને કઈ વસ્તુ, પૈસાની વાત પછી કરીશું, તમે એવી કઈ વસ્તુ ખરીદવા માંગો છો? એક જ વસ્તુ પર ફોકસ રાખજો. આજે 10 વસ્તુ હશે ઇમ્પોર્ટન્ટ. કઈ વસ્તુ ખરીદવા માંગો છો? આઈ વોન્ટ કાર. લખો ફટાફટ. અને મિત્રો, હું તમને એવો આઈડિયા આપીશ કે 1 વર્ષ નહીં, 6 મહિનામાં પણ તમે ગાડી ખરીદી શકો છો. 6 મહિનામાં ઘર ખરીદી શકો છો. જે પણ તમારી મુરાદો છે, પણ પહેલું તમારી પાસે એક સપનું હોવું જોઈએ. અને જેટલા લોકો આવે, હું ડાયરેક્ટ પ્રોસેસ ઉપર જાઉં છું. સફળતાનો પહેલો પ્રિન્સિપલ છે, પહેલું પગથિયું છે, સપનું હોવું જોઈએ. તો આપણી પાસે સપનું હશે, અને સપનું એ નથી કે 5 વર્ષ 10 વર્ષે પૂરું થાય. સપનું એને કહેવાય કે જે આ વર્ષે મારે પૂરું કરવું, વિધિન 12 મંથ મારે અચીવ કરવું છે. અને એકદમ કોમન પણ ન હોવું જોઈએ, એકદમ ઇમ્પોસિબલ પણ ન હોવું જોઈએ. કે હું કહું મર્સિડીઝ નહીં, મર્સિડીઝ 5મા વર્ષે આવશે. પહેલા વર્ષે 12 લાખની ગાડી લે લો, 8 લાખની ગાડી લઈ લો, 10 લાખની ગાડી લો, લાઈક ધેટ. સો સૌથી પહેલા, હવે તમે બેઠા છો, સાથે સાથે ચેટિંગ કરતા જજો. સૌથી પહેલું સપનું હોવું જોઈએ. કરેક્ટ. હવે સપનું દરેકને છે, પણ 100% લોકો સપના જોતા હોય છે, પણ 100% સપના પૂરા નથી થતા.
હું ગેરંટી સાથે કહું છું 100% સપના પૂરા નથી થતા, કારણ કે અમુક લોકો નોકરીમાં લાગી જાય છે, અમુક લોકો એવા કામ કરે છે કે એમાં કોઈ કમાવાની ઉજ્જવળ તક ન હોય. એક ઇન્સ્યોરન્સ એજન્સી એવી છે કે જેમાં ઉજ્જવળ તકો છે. તમે જેટલી મહેનત કરો, જેટલો દિમાગ ચલાવો, જેટલું સારી રીતે કામ કરો અને જેટલા પ્રિન્સિપલ ફોલો કરો, એટલા પૈસા તમે કમાઈ શકો છો. હવે સમજો 1 વર્ષમાં મારે ગાડી લેવી છે, ફોર એક્ઝામ્પલ 12 લાખ રૂપિયા. તમારે કઈ ગાડી લેવી છે હવે લખતા જાઓ તમારે ત્યાં. અમુક લોકો ચેટિંગ પણ કરી શકે છે. વિચ કાર, પહેલું છે સપનું. સપનાને ગોળમાં કન્વર્ટ કરવાનું છે કે કઈ ગાડી, ખાલી ગાડી નહીં. હવે તમારે સમજો મેરેજ કરવું તો કોઈ પણ એક છોકરી તમારા મગજમાં, તો કોઈ પણ છોકરી નહીં કે મારે આની સાથે લગ્ન કરવા છે, જે પસંદ આવે છે એની સાથે. તો પહેલું છે સપનું, બીજું છે ગોલ. ગોલની અંદર 3 વસ્તુ ફાઇનલ આવી જોઈએ, કારણ કે લોકોના સપના કેમ પૂરા નથી થતા એનું કારણ કહું છું. લોકો કે આ વર્ષે લેવી છે, જલ્દી લેવી, આ નહીં, આ વર્ષે નહીં, પર્ટિક્યુલર તારીખ, તમારી આવતી બર્થડેટ, કાં તો તમારી વાઈફની આવતી બર્થડેટ, કાં તમારા છોકરાની આવતી બર્થડેટ, તમારા ફાધરની મધરની આવતી બર્થડેટ, તમારી મેરેજ એનિવર્સરી, જે આજથી લઈને અંદાજે એકાદ વર્ષની અંદર આવે છે, 12 મહિનાની અંદર એ તારીખ લખો. તો તમારે શું લેવું છે? ગાડી. કઈ ગાડી અને કેટલી પ્રાઇસ ને કઈ તારીખ, આ ચેટિંગ કરો. એક સાથે 4 વસ્તુ. લોકો સપનાને ગોળમાં કન્વર્ટ નથી કરતા, પહેલી ભૂલ કરે છે લોકો. કઈ ગાડી, કેટલી કિંમત, કઈ પ્રાઇસ ને કઈ તારીખ. વિચ કાર, ખાલી કાર નહીં. ખાલી કાર સપનું છે. મારે સમજો હોન્ડા લેવી છે, હોન્ડા લેવી છે, મર્સિડીઝ, BM, અત્યારે 10 થી 12 લાખની ગાડી. ઇનોવા લેવી છે, તમારે અર્ટિગા લેવી છે. તો ગાડી, તારીખ, કઈ તારીખે. તારીખ એવી હોવી જોઈએ કે જે તમારા ફેમિલીમાં કોઈ તમે સેલિબ્રેટ કરી શકો એવી તારીખ હોવી જોઈએ. એની કિંમત, કઈ ગાડી, તારીખ કઈ, કિંમત કઈ, કરેક્ટ, અને પ્રાઇસ કેટલી. આ 4 વસ્તુ હોય એનું નામ કહેવાય ડ્રીમમાંથી ગોલ કન્વર્ટ થયો. એટલે પહેલું ખબર પડશે કે ડેઈલી કેટલા પૈસા કમાવાના છે. એટલું $12,000 એક માણસ પકડ્યો, આજની ગાડી આવી ગઈ, કાલે બીજો માણસ પકડ્યો, બીજા દિવસની ગાડી આવી. ડેઈલી હું ગાડી વેચવા જઈશ, ડેઈલી હું કમિશન કમાવા નહીં જાઉં, ડેઈલી હું પોલિસી વેચવા નહીં જાઉં. હવે મિત્ર મને કહો, તમને બહાર નીકળો તો, ગાડી ખરીદવા નીકળો તો મજા આવે કે પોલિસી વેચવા નીકળો તો મજા આવે? P ફોર પોલિસી, C ફોર કાર લખો. તમને કયામાં વધારે મજા, ઉત્સાહ કયામાં આવે? ગાડી ખરીદવામાં કે પોલિસી વેચવામાં? C ફોર કાર, P ફોર પોલિસી. ફેન્ટાસ્ટિક. અને તમને ખબર છે આ તારીખ મારે લેવાની જ છે, અને મેં આ કામ કરેલું છે મિત્ર. સેમ રીતે મેં ટાર્ગેટ લીધું. પહેલું મારું સપનું હતું, ત્યાં સુધી ગાડી નહીં આવી. જેવું મેં સપનાને ગોલમાં કન્વર્ટ કર્યું, મારી ગાડી એક જ વર્ષની અંદર આવી ગઈ. અને એ પણ એ વખતે 7 લાખની ગાડી હતી. હું 93 ની વાત કરું છું. અત્યારે કદાચ 70 લાખ થઈ જાય. 93 ની અત્યારની વાત કરું તો. વેરી ગુડ. તો ગાડી, તારીખ, પૈસા, આ બધું ફિક્સ થઈ ગયું. રોજ કેટલા કમાવાનું છે આ ફિક્સ થઈ ગયું. એટલે પહેલું સ્ટેપ ડ્રીમ, બીજું સ્ટેપ ગોલ, ત્રીજું સ્ટેપ પ્લાનિંગ, કે મારે પ્લાનિંગ કરવાનું છે કે રોજ કેટલા પૈસા કમાવા. એના પછી ચોથું આવશે, લખતા જજો બધા. અને જેટલા લોકોને યાદ રહે પછી ચેટિંગ કરજો મેં કઈ કઈ વસ્તુ શીખવાડી. ચોથું સ્ટેપ છે કે મારે કોને કોને મળવું, એના માટે ઘણા લોકો મારે ભેગા કરવા પડશે, ઘણા લોકોનું લિસ્ટ બનાવવું પડશે. મારે જો રોજના 3,000 રૂપિયા કમાવા હોય તો રોજ હું 4 માણસને મળી શકું, કમ્ફર્ટેબલી મળી શકું, અને દરેકને 1,000 રૂપિયા બચાવવાની ઇન્સ્પિરેશન આપી શકું. અને આજની તારીખમાં મહિનાનો 1,000 રૂપિયા કોઈ પણ બચાવી શકે, 12 મહિનાનું પ્રીમિયમ આપી શકે. એટલું તો ઇન્ડિયામાં ઘણું બધું છે. અને જો તમારે દિવસના
30,000 કમાવાના આવતા હોય તો 1,20,000 પ્રીમિયમ લાવવાનું છે. એટલે ગણતરી કરવાની, એટલે પ્લાનિંગ પછી એક્શનમાં આવવું પડશે. અને એક્શનમાં હવે જો કમાલની વસ્તુ ચાલુ થશે. હવે મોટા ભાગના એજન્ટો જે ભૂલ કરે છે એ જ કહીશ કે 99% લોકો ગરીબ લોકોને મળે છે, કામ લોઅર મિડલ ક્લાસને મળે છે. એની પાસે હાયર મિડલ ક્લાસ કા રીચ લોકો છે જ નહીં. કેટલા લોકોને આ પ્રોબ્લેમ છે જરા બતાવો. કેટલા લોકો એમ કહે છે મારી પાસે ફક્ત ગરીબ અને મિડલ ક્લાસ જ છે, રીચ ક્લાસ મારી પાસે નથી, HNI નથી. ટ્રુ લખો. યસ, જેટલા લોકોને લાગતું હોય કે મારો આ પ્રોબ્લેમ છે, ટ્રુ લખો. આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આજે મળવાનું છે તમને. ગ્રેટ. આની અંદર એક પ્રોસ્પેક્ટિંગ એક કળા છે. આજે મારે 1.5 કલાકની અંદર તમને ઘણી બધી વસ્તુ શીખવાડવાની છે અને તમને હું રિયલી મદદ કરવા માંગવાનો છું કે તમને ડેફિનેટલી તમે જે સપનું હોય આ વસ્તુ પૂરી કરી શકો છો. કેટલા લોકોને ગેરંટી જોઈએ છે કે યસ, કેટલા લોકોને હું મદદ કરું. G ફોર ગેરંટી લખો. G ફોર ગેરંટી, કે મને ગેરંટી જોઈએ છે કે તમે મને બતાવો, હું કરવા તૈયાર છું અને મારે ગેરંટીડ સપના પૂરા કરવા છે. G ફોર ગેરંટી. અને ભગવાન આજે આપણા પર બહુ ખૂબ પ્રસન્ન છે, દરેકે ઉપર. આજે મેં પ્રાર્થના કરી છે કે જેટલા લોકો આ પેનલ પર બેસે, જેટલા લોકો ગેરંટીની વાત કરે, દરેકે દરેકના સપના પૂરા કરવાની મને શક્તિ આપો. તો G ફોર ગેરંટી, કે મારે ગેરંટીડ સપના પૂરા કરવા છે. સો મિત્રો, પહેલું છે ડ્રીમ, બીજું છે ગોલ, ત્રીજું છે એક્શન. પ્લાનિંગ પછી એક્શન. હવે પ્લાનિંગમાં શું કરવું પડશે? વેરી ગુડ, ગ્રેટ. અરે વાહ, એક જ માણસે અનેકો જી લખી નાખ્યા. ફેન્ટાસ્ટિક. અરે મજા આવી ગઈ યાર. ફેન્ટાસ્ટિક. સો હવે સૌથી પહેલા હું તમને એક વસ્તુ કહીશ. ક્યારે પણ આપણી પાસે લિસ્ટ હોય ને, જનરલી આપણે કોને સમજાવવા જતા હોઈએ ખબર છે? તમે મને જવાબ આપજો, તમને ખબર પડશે કે હું સાચી વાત કરી રહ્યો છું. તમને ખબર પડશે. હું અહીંયા બેઠા તમને કહી દઉં કે મોટા ભાગના માણસો, આ માર્કેટિંગનો પ્રિન્સિપલ, જે પણ હું કહેવાનો છું એ પ્રિન્સિપલ, બસ એક જ વાર જી લખો ભાઈ. અનેકો વખતે જી લખવાની કોઈ જરૂર નથી, ગેરંટી આવી ગઈ છે, કોઈ વાંધો નથી. સો સૌથી પહેલો પ્રિન્સિપલ માર્કેટિંગનો લખી લો કે 99.99% લોકોને ખબર નથી કે મારે પહેલા કોને મળવું અને પછી કોને મળવું, એના પછી કોને મળવું. અને 99% લોકો પોતાનાથી નાના માણસને પોલિસી વેચવામાં કમ્ફર્ટેબલ હોય છે. ફરીથી કહું છું, પોતાનાથી નાના માણસને પોલિસી વેચવામાં કમ્ફર્ટેબલ છે. દાદાગીરી કરીને સમજાવે, ભાઈ તું શું છે, કાલે મરી ગયો તો શું થશે, ભાઈનું શું થશે, ઘરનું શું થશે, અને ઓલો પોલિસી લઈ પણ લે. તમે ખુશ પણ થાવ, તમારું ઘર ચાલશે, કમિશન આવશે, પણ જિંદગી નહીં. હવાઈ જહાજ નહીં ઉડે. અને જો હવાઈ જહાજ ઉડાડવું હોય તો મારાથી 5 ગણા 10 ગણા મોટા માણસને મળવું પડશે. અને આ 99% લોકો કરતા નથી. તમને યસ લાગતો તો ટ્રુ લખો. યસ, 99% લોકો પોતાનાથી 10 ગણા 20 ગણા મોટા માણસને મળતા નથી. આ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનો પહેલો પ્રોબ્લેમ છે. અને એને આવા લોકો કઈ રીતે ગોતવા એ ખબર નથી. આ પ્રોબ્લેમ જો તમારો હોય તો તમારો કોઈ પ્રોબ્લેમ નથી, તમારી કોઈ મિસ્ટેક નથી. તમારી પાસે ખાલી સફળતાની કઈ રીતે મેળવવી એની સિસ્ટમ નથી, અને હું તમને સિસ્ટમ આપવાનો છું. વેરી ગુડ. જેટલા લોકોને લાગતો હોય ટ્રુ છે લખે. દરેક માણસ, અહીંયા મારી પાસે કમસે કમ 400 જણા બેઠેલા છે. 400 માણસો લખે કે યસ. જો તમે એક્ટિવ રહેશો ને મિત્રો, તમને સાચે કહું છું, ભગવાન કૃષ્ણે કીધું છે તું તારું કામ કર, હું મારું કામ કરીશ. કર્મણ્યેવાધિકાર અસ્તે મા ફલેષુ કદાચન. અહીંયા બેસીને તમે એક્ટિવ હશો તો પાર્ટીની પાસે પણ એક્ટિવ હશો. વેરી ગુડ. તો હંમેશા એક્ટિવ રહેવાનું, એક્સાઇટેડ રહેવાનું. સો પાર્ટીને પણ એક્સાઇટેડ લોકો મજા આવે છે, ખુશી લોકો મજા આવે. ઓકે, તો સૌથી પહેલા પ્રિન્સિપલ આજની તારીખ 1 લખી લો. આજ પછી હું તમને એક એક્ઝામ્પલ આપું. જો તમે એક વોચમેનની, એક સિક્યોરિટી ગાર્ડની પોલિસી લીધી, પહેલી પોલિસી, તો થશે શું? એ માણસ પોલિસી લઈ લેશે, તમને નાની પ્રીમિયમ આવશે, તમે ખુશ પણ થઈ જશો, પોલિસી તમારી ફટાકડીની પાસ થઈ જશે. અને પણ પ્રોબ્લેમ શું થશે? એના પછી તમે એને સર્વિસ આપશો. સર્વિસ આપતા આપતા તમને રેફરન્સ આપશે. એ બીજા વોચમેનનો, બીજા સિક્યુરિટી ગાર્ડનો તમે રેફરન્સ આપશે.
સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમે એવા ગરીબોના એજન્ટ બની જશો. આજે નહીં તો 2-5 વર્ષમાં 99% લોકોની આ જ હાલત થતી હોય છે. કારણ કે આપણું પહેલું પગથિયું ખોટું હતું કે મારે જે પણ માણસને મળવું હતું તો આજ પછી પહેલું પગથિયું રાખવાનું કે હું જેને મળું આજ પછી તો મારે મારાથી 8 થી 10 ગણા અમીર માણસને મળું. રોજ મહિનામાં 20,000 કમાય છે એને મળું, એના કરતાં મહિનામાં 2 લાખ કમાય એને પહેલા મળું. અને જો 2 લાખ વાળો પોલિસી લેશે તો એ તમને 2 લાખ વાળાનો રેફરન્સ આપશે. 2 લાખ વાળાનો તમે દિલ જીતશો. તો સૌથી પહેલો કોમન પ્રિન્સિપલ આ છે. પણ લોકોને કઈ રીતે ગોતવા? મિત્ર, મારી પાસે પણ આ જ પ્રોબ્લેમ હતો. પણ આ બધી વસ્તુ હું છેલ્લા એટલે 83 થી લઈને 93 માં હું શીખ્યો. પહેલા તો તમને પ્રિન્સિપલ સમજાવી દો કઈ રીતે કરવું. આ બધી જ વસ્તુ મળવાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારા એક ખાસ મિત્ર છે, ઇન્ડિયાના ટોપ એજન્ટ છે, ભરત પારેખ. અને અમે બંને સાથે ટ્રેનિંગ લેતા હતા, સાથે મોટા હતા, સાથે સેમિનાર અટેન્ડ કરતા હતા, સાથે મોટા સ્પીકરોને સાંભળતા હતા. ભરત પારેખ મારા પરમ મિત્ર છે. અને એમને અને મને સેમ પ્રોબ્લેમ હતા. પણ કઈ રીતે મોટી પાર્ટીની પોલિસી લેવી મને 10 વર્ષ પછી ખબર પડી. અને જનરલી એજન્ટનો આ જ પ્રોબ્લેમ થતો છે. પણ આજે અત્યારે એવા એજન્ટો આવે, જેટલા એડવાઇઝર આવે છે, એનો પહેલા દિવસે જો ખબર પડી જાય કે પહેલી પોલિસી કોની લેવી. હવે જો મોટો માણસ પોલિસી હશે તો મોટા માણસને અલગ વસ્તુ વાત કરવી પડશે. કેટલા લોકો એગ્રી કરે છે કે સમજો જે માણસ મહિને 2 લાખ કમાય છે એને અને 20 લાખ કમાય છે એને અલગ વાત કરવી પડશે. કેટલા લોકો એગ્રી કરે છે? એગ્રી, એ ફોર એગ્રી. દરેકે દરેક માણસ ચેટિંગ કરે કે એ ફોર એગ્રી. હવે આપણા બધાનો પ્રોબ્લેમ શું હતો? અમે લોકો ભૂલ એ કરતા હતા કે જે 2 લાખ વાળાને કહેતા હતા એ જ 20 લાખ વાળાને જઈને કહેતા હતા. 2 લાખ વાળાની મેન્ટાલિટી એક અલગ છે, 20 લાખ વાળાની મેન્ટાલિટી અલગ છે. જે માણસ દર મહિને 20 લાખ રૂપિયા કમાય છે, હું તમને મારી મેન્ટાલિટીની વાત કરું કે હું આખા વર્ષમાં મહેનત કરીને એ વખતે 93 માં 4 લાખ પ્રીમિયમ વર્ષનું, અત્યારે 40 લાખ થશે ફોર એક્ઝામ્પલ, 4 લાખ વર્ષનું પ્રીમિયમ કરતો હતો. અને હું બહુ ખુશ હતો અને બ્રાન્ચનો ટોપ એજન્ટ હતો અગેન. પણ થયું એવું ને કે એક દિવસે મને ખબર પડી કે એક માણસે 1.5 કરોડનું પ્રીમિયમ એક જ પાર્ટી પાસેથી લઈ આવે. 1.5 કરોડ પ્રીમિયમ, જે અમે પોલિસી પણ નથી વેચી. આખા વર્ષનો હું 4 લાખ પ્રીમિયમ કરતો હતો 100 પોલિસીમાં, અને એ ભાઈએ એક જ પાર્ટી પાસેથી 1.5 કરોડ પ્રીમિયમ લઈ આવે. મને કહ્યું કે યાર, આપણે પણ એજન્ટ, એ પણ એજન્ટ, આપણી પણ પોલિસી, એની પણ પોલિસી, ફરક શું છે? પછી એમને મળ્યા. એમને મને કીધું બહુ મોટી પોલિસી વેચવી બહુ સામાન્ય વસ્તુ છે. પણ આ વસ્તુ ખબર ક્યારે પડે? જે માણસ વેચતો હોય એને આપણે મળીએ તો ખબર પડે, એને શીખવા મળે. જે માણસે સફળતા મેળવી છે એને આપણે મળીએ તો સફળતા મળે. યસ ઓર નો? યસ હો તો યસ લખો. જે માણસે મોટું કામ કર્યું છે એના પાસે મોટો એક્સપિરિયન્સ છે. જેટલા લોકો એગ્રી થતા હોય યસ લખો. અને મને પણ એ જ વસ્તુ ખબર પડી. એટલે મેં ઇન્ડિયાના મોટા એજન્ટોને મળવાનું શરૂ કર્યું એ વખતના. અને મિત્રો, મારી આખી જિંદગી બદલાઈ ગઈ. દરેકે દરેક મોટો એજન્ટ કઈ રીતે કામ કરે છે આની મને ખાસિયત ખબર પડે. કઈ રીતે પાર્ટી ગોતે છે, કઈ રીતે પાર્ટીને સમજાવે છે, કઈ વાત કરે છે. હું તમને 2-3 એક્ઝામ્પલ આપીશ. સો એક્ઝામ્પલ લખવા તો લખી લેજો, રેડી થઈ જજો કે પાર્ટી પાસે જો પહેલું તો પાર્ટી કઈ રીતે ગોતવી. શરૂઆત, પાર્ટી ગોતવી કઈ રીતે, મોટી પાર્ટી. બીજું, પાર્ટી પાસે એપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી. પાર્ટી પાસે કઈ રીતે મારે પેશ આવવું. પાર્ટીને મારે ઓપનિંગ કઈ રીતે કરવી. પાર્ટીને મારે પ્રેઝન્ટેશન કઈ રીતે આપવું. પાર્ટીને મારે ક્લોઝિંગ કઈ રીતે કરવું. અને પાર્ટીએ જો સવાલ પૂછ્યા, ઓબ્જેક્શન લીધો, તો મારે જવાબ કેટલો આપવો. આ 7 સ્ટેપથી 8મું કોઈ સ્ટેપ જ નથી. 7 સ્ટેપ ઓફ સક્સેસ લખો તો લખી લો. લખો 7 સ્ટેપ. 7 ફોર 7 લખો. 7 સ્ટેપ ફોર્મ્યુલા ટુ સક્સેસ, અલ્ટિમેટ સેલ્ફ પ્રોસેસ, જેનું નામ છે અલ્ટિમેટ સેલ્ફ પ્રોસેસ.
લખો, જેટલા લોકો એગ્રી થતા હોય લખો 7. મને જો 7 વસ્તુની માસ્ટરી આવી, ખાલી ખબર છે એમ નહીં, આ વસ્તુનો માસ્ટર છું, કે મને નામ ભેગા કરવામાં માસ્ટર છું, મને લોકો ગોતવામાં માસ્ટર છું, લોકોને ઓપનિંગમાં માસ્ટર છું, લોકોની ફેક્ટ ફાઇન્ડિંગમાં માસ્ટર છું, ઓપનિંગમાં માસ્ટર છું, પ્રેઝન્ટેશનમાં માસ્ટર છું, ક્લોઝિંગમાં માસ્ટર છું, અને ઓબ્જેક્શન હેન્ડલિંગમાં માસ્ટર. આનાથી 7 થી 8મું કોઈ સ્ટેપ જ નથી. કેટલા લોકો 7 સ્ટેપમાં માસ્ટરી મેળવવા માંગે છે? લખો આઈ. જેટલા લોકો 7 સ્ટેપમાં સફળતા મેળવવા, માસ્ટરી મેળવવા માંગતા હોય લખો આઈ. કારણ કે નવું વર્ષ ચાલુ થયું છે મિત્રો. નવા વર્ષમાં ધમાકા થવાના છે. લાખો કરોડોની પોલિસી લોકો ખરીદી રહ્યા છે આજની તારીખમાં. અને મારા અમુક સ્ટુડન્ટોનું જાન્યુઆરીમાં MDRT, MDRT, COT ઓલરેડી થઈ ગયું છે. મેં જે રસ્તા શીખવાડ્યા હતા એ લોકોને MDRT, COT, TOT ઓલરેડી થઈ ગયું. મારા એક મિત્રએ એક જ મહિનામાં 5 કરોડ પ્રીમિયમ લાવે છે. અમારા એક બીજા મિત્ર છે, ઘરમાં 3 એજન્સી, ત્રણ એજન્ટી MDRT એક સાથે. બીજા એક મિત્ર છે, ઘરમાં 2 એજન્ટી છે, બંને એજન્સીમાં MDRT. આ બધી વસ્તુમાં એમણે માસ્ટરી મેળવી છે. અને જેને માસ્ટરી મેળવી, ફોર એક્ઝામ્પલ, આજે તમારે ગાડી ચલાવી છે તો માસ્ટર થવું પડશે, સાયકલ ચલાવવી માસ્ટરી થવી પડશે, મોટરસાયકલ ચલાવી તો શીખવું પડશે, પ્રેક્ટિસ પરફેક્ટ કરવી પડશે. લખો P ફોર પ્રેક્ટિસ, લર્નિંગ, પ્રેક્ટિસ, માસ્ટરી. લખો લર્નિંગ, પ્રેક્ટિસ, માસ્ટરી. તો માસ્ટરી મેળવવાનો મૂળભૂત અનુભવ છે કે મારે પ્રેક્ટિસ કરવી પડશે, પણ એના માટે શીખવું પડશે. અને શીખવું કોની પાસેથી પડશે? કે જેણે ઓલરેડી કરેલું છે. ખાલી વાતો નહીં, ચોપડી નહીં, એડવાઇસ નહીં, કાંઈ નહીં, જેને એકચ્યુઅલી કરેલું છે એ માણસ પાસે મારે શીખવાનું છે, મારે એને પ્રેક્ટિસ કરવાની છે. અને મારે ખબર LPS, લર્નિંગ, પ્રેક્ટિસ, માસ્ટરી, સક્સેસ. લર્નિંગ, પ્રેક્ટિસ, માસ્ટરી, સક્સેસ. LPMS લખો, LPMS, લર્નિંગ, પ્રેક્ટિસ, માસ્ટરી, સક્સેસ. આમાંથી કોઈ પણ વસ્તુ નહીં તો નહીં ચાલે. લર્નિંગ નહીં હોત તો પ્રેક્ટિસ નહીં ચાલે. પ્રેક્ટિસ કરશો શીખ્યા વગર તો ખોટી ભૂલ થશે. અને પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસ નહીં કરો તો માસ્ટરી નહીં થાય. લર્નિંગ કરો અને પ્રેક્ટિસ નહીં કરો તો માસ્ટરી નહીં આવે. અને માસ્ટરી નહીં આવી તો સક્સેસ નહીં આવે. સક્સેસ નાનકડો આવશે. સો મિત્રો, હું વિચારું છું કે ભગવાને જે જિંદગી આપી છે, લોકોની દુઆ કમાવાનો આ બિઝનેસ છે. આજે હું સત્ય કહું છું, કે કોઈ પણ માણસને જો એના ઘરે માણસ રિટાયર થાય છે ને એને જિંદગી ભર દરમિયાન 50,000 લાખ રૂપિયા મળે, આવો તમે બંદોબસ્ત કરી આપો ને, માણસ તમને સેલ્યુટ કરશે. કારણ કે આજકાલ છોકરાઓ મા બાપને રાખતા નથી. કોઈ પણ માણસ એક્સપાયર થઈ ગયો, એના ઘરે કોઈ જોવા, સગો ભાઈ જોવા નથી આવતો. એવા ટાઈમે આપણે જેને 50 લાખ, 1 કરોડ રૂપિયા આપીએ છીએ, એ ઓરતની દુઆ મળે છે. તો આ દુઆ મેળવવાનો ધંધો છે. પણ દરેક ધંધો શીખવો પડશે. ડોક્ટરી શીખવી પડશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી શીખવી પડશે. અને મેં શીખી છે. આજે પણ હું મારા શીખવા માટે મહિને અંદાજે 1-8 લાખ રૂપિયા ખર્ચો કરું છું. 1 લાખ રૂપિયા એવરી મંથ. આજે પણ હું ખર્ચો કરું છું. કારણ કે મારે અનેકો ઘણું શીખવું છે. અને ખાલી શીખું છું એમ નહીં, દિલ્હી જઈને શીખું છું, અમદાવાદ જઈને શીખું છું, કલકત્તા જઈને શીખું છું, બેંગ્લોર જઈને શીખું છું. કારણ કે મારે હજી ઘણું કમાવું છે, ઘણું શીખવું છે. સો પ્રિન્સિપલ 1, લર્નિંગ, પ્રેક્ટિસ, માસ્ટરી, સક્સેસ. ધેટ ઇઝ વેરી પ્રિન્સિપલ. એટલા માટે મેં આ પ્રોગ્રામનું નામ આપ્યું છે અલ્ટિમેટ સેલ્સ પ્રોસેસ. કે 7 સ્ટેપ તમે શીખી ગયા. હવે પહેલા હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીશ, તમારે કામમાં આવશે. ઘણા લોકોને કામમાં આવશે. આજથી 10 હું તમને 5 થી 6 સેલિંગ આઈડિયા આપીશ. મજા આવી જશે? વાવ લખો. જેટલા લોકોને એમ લાગે કે 5 થી 6 સેલ્સ આઈડિયા મળી જાય તો મજા આવી જાય, વાવ લખો. 5 થી 6 એવા સેલ્સ આઈડિયા આપીશ કે તમે 1-1 કરોડની પોલિસી વેચી શકો છો, 25 લાખ, 50 લાખની પોલિસી વેચી શકો છો. હું પ્રીમિયમની વાત કરું છું. મજા આવી જાય એવી વસ્તુ છે. હું મારા ટોપમાંથી ટોપ તમને શોર્ટેસ્ટ આઈડિયા આપીશ. જે આજે તમે આવ્યા છો, આજે ભલે કોઈ ફીસ નથી ભરી, પણ તમે એક ફીસ ભરી છે, તમારી ટાઈમ આપ્યો છે, તમારી જિંદગીના 1.5 કલાક આજે તમે કાઢ્યો છે ને, 1.5 કલાકને એવો રિવોર્ડ મળવાનો છે કે તમે કલ્પના નહીં કરી શકો. કરેક્ટ? ઓકે. સો સૌથી પહેલા મને પાર્ટી કેમ ગોતવી ખબર નથી. તો મારા એક મિત્રએ મને એડવાઇસ આપી કે તમે એવું કેમ નથી કરતા કે કોઈ બિઝનેસ એસોસિએશનમાં એન્ટ્રી કરો. તમે બિઝનેસ એસોસિએશનમાં એન્ટ્રી કરી
હવે બિઝનેસ એસોસિએશનમાં એન્ટ્રી કરી ઓળખાણ કરતા થોડો ટાઈમ લાગે. મને 2-3 મહિના દરેક મેમ્બરને ઓળખાણ કરતા ટાઈમ લાગે. તો નવી ઓળખાણ છે, તો નવી ઓળખાણમાં લોકોને હું કાંઈ નહોતો કહેતો. તમારે ઇન્સ્યોરન્સની કોઈ પણ સેવા જોઈએ તો મને કહેજો. માગવાની વાત નહીં. માગવું અને મરવું બરોબર છે. આપણે ગુજરાતીમાં કહેવાય છે માગવું ને મરવું બરોબર છે. માગવું કોઈને ગમતું નથી, માગવાથી કોઈ આપતું નથી. તો પ્રિન્સિપલ નંબર 1 સેવા કરવાનું કામ છે. આજ પછી કોઈ પણ માણસ તમને મળે, હું તમને આઈડિયા આપું. મને જે આઈડિયા મળે, મને એક મોટા એજન્ટે કીધું કે હું એક જ કામ કરું છું. કોઈ પણ મર્સિડીઝ બેન્ઝ વાળો, મોટી ગાડી વાળો હું જોઉં ને એ ઉતરે તો હું એને ઊભી રાખીને અભિનંદન આપું કે સર નમસ્કાર, મારું તમારી આ જે ઇનોવા ગાડી છે, મારું સપનું છે કે મારે આ વર્ષે ઇનોવા ગાડી લેવી છે, તો તમારી સાથે હાથ મેળવી શકું છું? બોલો શું કહેશે? શું કહેશે? યસ કહેશે, નો કહેશે? જરા લખો. મારું સપનું છે કે તમે જે એચીવ કરેલી છે ગાડી, મારે પણ તમારી જેવી ગાડી ખરીદવી છે. બોલો યસ કહેશે. સાહેબ મને જરા આઈડિયા આપો ને, તમે આ ગાડી કઈ રીતે ખરીદી, મારે જરા સક્સેસ જાણવો છે, મારે જલ્દીમાં જલ્દી આ ગાડી ખરીદવી છે, અને મને તમે લાગ્યું કે તમારી પાસે એવું કંઈ શીખીને હું મોટો માણસ બનું. દરેક માણસને સારું લાગશે. તો મેં પહેલા તો એક માણસ મર્સિડીઝમાંથી ઉતર્યો, અને મર્સિડીઝમાંથી જેવું ઉતર્યો મેં એને કીધું કે સર મારું સપનું છે કે મારે મર્સિડીઝ ગાડી લેવી છે. અરે કે ડેફિનેટલી તમે લઈ શકો છો. મેં કહ્યું સર શું વાત કરો છો, મારું સપનું છે પણ છેલ્લા 2-3 વર્ષથી હું લઈ નથી શક્યો, તમે જરા તમારી રાય આપશો? મને કે આવો ને ભાઈ. એણે 2-3 પ્રિન્સિપલ કીધા. એટલે પહેલા કીધું આવો ને, બેસીને વાત કરી. હવે એ માણસ જ્યાં ઉતર્યા બાજુમાં જ 5 સ્ટાર હોટલ હતી. મને કે આવો ને. મેં કીધું નહીં સાહેબ, ક્ષમા કરજો, તમે તો મોટા કામે જ આવશો. નહીં આવો ને, આવો ને. એ મને અંદર લઈ ગયા તાજ હોટલમાં. અને આવા માણસો એવી જ જગ્યા મળે. આપણે એવી જગ્યાએ ફરવું જોઈએ કે જ્યાં માણસો, મોટી હોટેલ છે, મોટા સ્ટોર છે, મોંઘી આઈટમો મળે છે, મોટો ક્લબ છે, આવી જગ્યાએ જવું જોઈએ તો મોટા માણસોના કોન્ટેક્ટ આવશે. અને દરેક માણસ પોતાનો ધંધો વધારવા લોકો સાથે વાત કરવા માંગતો હોય છે. આપણે ખાલી હિંમત કરવાની છે, શરૂઆત આપણે કરવાની છે. પ્રિન્સિપલ નંબર 1, જે પહેલી શરૂઆત કરશે પૈસા કમાશે. સ્ટાર્ટિંગ ફર્સ્ટ લખો, SF, સ્ટાર્ટિંગ ફર્સ્ટ. જે પહેલી શરૂઆત કરશે પૈસા કમાશે. મર્સિડીઝ બેન્ઝ વાળો જેવો ઉતરે, વાત આપણે કરવાની છે. અજાણ્યા માણસ અભિનંદન આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પહેલી વખત હું હચકચાતો હતો કે કઈ રીતે વાત કરું, પણ મેં વાત કરી કે સાહેબ મને થોડું વાત કરતા ડર લાગે છે. મને કે ડરતે ક્यों? मुंबई बात है। मन के डरते क्यों? मतलब सर बड़े आदमी से कभी आज तक बात नहीं की। बोला आई आई, अरे यार ऐसा कुछ नहीं, सब भगवान की मेहरबानी। और बड़े लोग, मोटा लोग है ने बहु प्रेमाळ હોય. મેં કીધું મારું સપનું છે કે આ ગાડી લેવી છે, મને ગાઈડ કરો ને. મને કે આવો ને, બેસીને વાત કરીએ. એને મને 5 સ્ટાર હોટલમાં લઈ ગયા. મેં કોશિશ કરી, હું બિલ આપ્યું, એમણે ના પાડી કે નહીં નહીં આપ મત દીजिए, આજ મેં दूंगा. પછી એણે બિલ પણ આપ્યું. પછી મને એને 4 પ્રિન્સિપલ કીધા કે કોઈ પણ કામ ઈમાનદારથી કરો, કોઈ પણ માણસ લગનથી કરો, કોઈ પણ માણસ મહેનતથી કરો, અને દરેક કામ શીખો. મેં કહ્યું સાહેબ એક કામ કરવા આવ્યો છું, તમારી પાસે શીખવા આવ્યો છું. મને કે વેરી ગુડ, મજા આવી ગઈ. અને દરેક માણસને કોઈને શીખવાડવાની મજા આવતી હોય. પૂરું થયું. મેં કહ્યું સાહેબ ગાડી કેટલાની? મને કે 2.25 કરોડની. મેં કીધું સર રિયલી? હું તો વિચાર કરતો 50-60 લાખની ગાડી લઉં. 2.25 કરોડ, તમે અમારું આખું સપનું બદલી કરી નાખ્યું. યુ આર મારા આદર્શ છો તમે. સાહેબ ક્યારે પણ તમારો એક નંબર આપો, ને ક્યારે પણ કાંઈ કામ હોય તો મને સેવાનો મોકો આપજો. મારું ઇન્સ્યોરન્સનું કામ છે. મને કે મારી 1-2 પોલિસી કદાચ બંધ છે. મેં કીધું સાહેબ સેવાનો મોકો આપો. મને કે શું ચાર્જ લેશો? નહીં સાહેબ મને સેવાનો મોકો આપો, ચાર્જ નથી જોતો. પછી એને કાર્ડ આપ્યું. મને સારી ઇન્ડસ્ટ્રીના માલિક હતા. મેં એમને કીધું કે સાહેબ ગાડી મર્સિડીઝ 2.25 લાખની, 2.25 કરોડની. મને કે હા 2.25 કરોડની. મેં કઈ ક્યારે લીધી? કે 6 મહિના થયા. વેરી ગુડ. સાહેબ ગાડીનો વીમો કેટલો? મને Come on, brother. It's morning. શરૂઆત કેમ કરવી? આઈડિયા મળી ગયો. એને કઈ રીતે પ્રેઝન્ટેશન આપવું? આઈડિયા મળી ગયો. ક્લોઝિંગ કઈ રીતે કરવું? મિત્રો ક્લોઝિંગ એ ધ બિગેસ્ટ હર્ડલ્સ. દરેક વસ્તુ છે. હવે આ વસ્તુ મને આવડતી નથી. હું પણ સ્ટ્રગલ કરતો હતો.
એવું નતું. જો મારો પગાર હતો એના કરતા હું 25 ગણા કમાતો હતો. મારો પગાર એ વખતે 4,000 હતો અને મહિને 40,000 કમાવા માંડ્યો. પણ જે મોટા એજન્ટોને જોઈએ ને, ફટાફટ એક પોલિસીમાં એમડીઆરટી, એક પોલિસીમાં સીઓટી, એક પોલિસીમાં, મને ખબર નથી પડતી આ થાય છે કઈ રીતે. પછી ઓલા ભાઈએ જે 1.5 કરોડની પોલિસીની વાત કરી, મેં એમને વાત કરી, મેં કઈ રીતે વાત કરો છો, કઈ રીતે ગોતો છો, કઈ રીતે એપ્લાય કરો? તો મને કોઈ વસ્તુ નહીં કે મોટા માણસોને જ મળો, નાનાને જલ્દી મળો નહીં. મેં કહ્યું મોટાને મળવું કઈ રીતે? મને કે કોઈ પણ ફેક્ટરીમાં જાઓ અને દરેક જગ્યાએ બિઝનેસ ઇન્સ્યોરન્સ છે કે ગ્રુપ પોલિસીસ છે, આની જરૂરત હોય છે. આ બીજા માણસની વાત કરું છું. મેં કીધું ઠીક છે. જઈને એટલું જ કહેવાય, તમારે કોઈ પણ પોલિસીની સર્વિસ જોઈએ. માગવાનું નહીં જિંદગીમાં. મોટા માણસ કોઈ દિવસ માગે નહીં. મને કે માગવાનું નહીં, મોટા માણસોની. સો મેં ચાલુ કર્યું, ફેક્ટરીમાં ગયો. હવે જે આઈડિયા એમને કીધેલા એ આઈડિયા મેં ચાલુ કરે. હવે આમાંથી અમુક માણસોનું કાંઈનું કામ નીકળે. કોઈનું નાનકડી પોલિસી, કોઈ વર્કરની પોલિસી, કોઈનું આ, કોઈનું તે, નાના નાના કામ નીકળવા માંડે. 2 મહિના પછી મને એક માણસ મળ્યો. આ શરૂઆત કરી મોટા માણસોને મળ્યા. પહેલા હું નાના માણસોને મળતો હતો. 2 મહિના પછી મને એક માણસ મળ્યો અને એ પહેલા આ માણસથી મેં આઈડિયા શીખેલો. હું વિચાર કરતો હતો કે કઈ રીતે આઈડિયા એપ્લાય કરો. કોઈ પણ વસ્તુ આપણે શીખતા આવીએ ને, ઘણી વાર ઇમિડિયેટલી એપ્લાય નથી કરી શકતા. આપણને કાં તો ખોટી જગ્યાએ એપ્લાય કરતા આવીએ છીએ. તો મેં 2-4 જગ્યાએ વાત કરી. હવે એનો આઈડિયા શીખ્યો. પછી મને એક માણસે કીધું, યાર મારે ફાયરનો ઇન્સ્યોરન્સ લેવો છે, ફેક્ટરીનો વીમો કરવો છે. ફેક્ટરીનો વીમો મારી પાસે નથી. હવે એ વખતે હું ફેક્ટરીના વીમાનું કામ નહોતો કરતો. તો હું મારે એક ઓળખીતા ડેવલપમેન્ટ ઓફિસર છે, એમને હું લઈ ગયો. એમને કામ કર્યું અને એની ફેક્ટરીનો વીમો કરી લીધો. હવે જે ભાઈ પાસેથી હું આઈડિયા શીખેલો, જે મોટા એજન્ટ પાસેથી હું આઈડિયા શીખેલો, 1.5 કરોડનું પ્રીમિયમ એને લીધેલું. હવે એને એક જ વાત કરેલી, જેવા એ ફેક્ટરીનો વીમો વાત કર્યો તો એમને એક વાત કરી કે ભાઈ તમારી પાસે જો એક મરઘી છે, રોજ સોનાના ઈંડા આપે છે, રોજ એક ઈંડું સોનાનું આપે છે, તો તમે પહેલા વીમો કોનો કરશો? મરઘીનો કરશો કે ઈંડાનો કરશો? તો ફેક્ટરી વાળાએ કીધું કે મરઘીનો જ કરાય ને, ઈંડાનો તો પછી કરાય. હવે એમણે જે કીધેલું એક્ઝેક્ટલી મેં કીધું. એમને મને કીધેલું, મેં ફેક્ટરી માણસને પકડ્યો ને એને આ કીધું. એને મને ફેક્ટરીના વીમા માટે બોલાવેલો. આને પણ મને ફેક્ટરીના વીમાની વાત કરી. પછી મેં એને કીધું કે ભાઈ ઈંડાનો વીમો કરવો કે મરઘીનો વીમો કરવો? મને કે પહેલો મરઘીનો કરાય. તો મેં કીધું તમને શું લાગે છે? તમારી ફેક્ટરી છે ને તમે છો, એમાં ઈંડા શું છે ને મરઘી શું છે? મને કે ઈંડા છે, મારી ફેક્ટરી છે, મેં જ બનાવી છે, અને મરઘી હું છું. મેં કીધું સર, તો આજે તમે કોની પોલિસીની વાત કરી રહ્યા છો? મને કે ફેક્ટરીની પોલિસીની. મેં કીધું તમારી ફેક્ટરીની કિંમત કેટલી? મને કે 15 કરોડ. મેં કીધું તમારી કિંમત કેટલી? મને કે 100-1.25 કરોડ તો થાય. 100-125 કરોડ થાય. મેં ફેક્ટરી કરી એને વેચવાની શરૂઆત કરી. કેટલા લોકોને આઈડિયા સરસ લાગ્યો? લખો વાવ. જેટલા લોકોને આઈડિયા ગમી ગયો લખો વાવ. દિલથી લખજો, કારણ કે હું એમને ધન્યવાદ આપું જેને મને શીખવાડ્યું. અને આજે હું તમને શીખવા, મારું કોઈ મોટું કામ નથી, મેં તો લીધેલું આપું છું. ભગવાન આપણું સૌનું ભલું કરે એવી મારી ખૂબ ખૂબ પ્રાર્થના છે. અને દરેકે દરેક મોટી પોલિસી વેચી આવે. તો ગાડીવાળાને આમ પકડવાનો, ફેક્ટરી વાળાને આમ પકડવાનો, ચાર્ટર્ડ એકાઉન્ટને કઈ રીતે પકડવો, બિઝનેસમેનને કઈ રીતે પકડવો. હવે હું તમને એક ફેન્ટાસ્ટિક આઈડિયા આપીશ. અત્યારે બિઝનેસમેન કેટલા લોકો, મને એક વસ્તુ કહેજો, કેટલા લોકોનો એવો એક્સપિરિયન્સ છે કે લોકોનું સર્વિસિંગનું કામ કરીએ છીએ, પણ સર્વિસિંગનું કામ કર્યા પછી આપણને એ લોકો વીમો નથી લેતા. કેટલા લોકોના પ્રોબ્લેમ આવે જરા બતાવો. મી લખો, મી. કેટલા લોકો એમ ધારે છે કે મારી પાસે લોકો કામ કરાવી લે, પોલિસી ચાલુ કરાવી લે, સર્વિસિંગ બધું કરાવી લે,
પણ વીમો લેતા નથી. એમનું કામ પત્યા પછી આપણને ટટરાવે રાખે, કે આપણે ભગાવે રાખે, કે આપણે ધક્કા ખાતા રહીએ. આપણે આશા રાખીએ આજે લેશે, કાલે લેશે. વેરી ગુડ. બધા મારા ભાઈઓ છે, મને ખબર છે, જે મારા એક્સપિરિયન્સ છે બધા તમારા છે. પહેલા હું પણ મૂર્ખ માણસથી જેમ લોકોને સેવા આપતો, અને મને લાગશે સેવા આપશું તો મેવા મળશે. પણ મિત્રો, સેવા આપ્યા પછી મેવા મળતા નહીં, પછી દુઃખ થતું હતું. કેટલા લોકોનું દુઃખ થાય છે જરા લખો. સેવા આપ્યા પછી પોલિસી ન મળે તો કેટલા લોકોને દુઃખ થાય છે. ફિલિંગ લખો. અને કોઈને પણ થાય ને. આજે આપણે મહેનત કરીએ, આપણે પણ ઘર લઈને બેઠા છીએ, આપણે પણ ફેમિલી લઈને બેઠા છીએ, આપણે એક દિમાગ લઈને બેઠા છીએ, આપણે એક પ્રોફેશન લઈને બેઠા છીએ. આપણને પણ થાય. મને એમ લાગ્યું લોકો ખરાબ છે. હવે સાચે મને કહો, લોકો ખરાબ છે કે આપણી ભૂલ છે? અવર મિસ્ટેક તો ઓ એમ ડાલો, અને ધેર મિસ્ટેક તો TM ડાલો. કેટલા લોકોને લાગે છે ધીસ ઇઝ અવર મિસ્ટેક, OM મારી મિસ્ટેક છે કે એમની મિસ્ટેક છે? ઇટ્સ અવર મિસ્ટેક. અમુક લોકો હજી લાગે એમની, અને 99% લોકોને હવે લાગે છે લોકો સ્વાર્થી છે. લોકો સ્વાર્થી નથી, પણ આપણને ખબર નથી એમની કોઈ મિસ્ટેક જ નહીં. મિત્રો, આ બ્રહ્માથી બહાર આવવાનું છે, અને જેટલા લોકો બ્રહ્માથી બહાર આવે એમની સફળતા મળી જવાની છે. વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. સુજીત ભંડારી, મારે પહેલા પોલિસી લેવી છે. મિત્રો, મારી પાસે હું એક સત્ય ઘટના કહું. મારા એક મિત્ર છે, અને એ એમના ફ્રેન્ડ પાસે લઈ ગયા કે મારો એક બિઝનેસમેન છે, એનું 15 કરોડનું ગોડાઉન છે, ને ગોડાઉનમાં 25 કરોડનો માલ રહે છે. વેરી ગુડ. એના ઘરે લઈ ગયા તો મેં પૂછ્યું ઘર કેટલાનું? કે 4 કરોડનું. વેરી ગુડ. હવે એની પાસે પોલિસી હતી, એના મિત્ર પાસે પોલિસી હતી. મને ફર્સ્ટ ટાઈમ લઈ ગયા હતા, બિલીવ મી, ફર્સ્ટ ટાઈમ. અને એને પોલિસી ચાલુ કરવી હતી, પણ કોઈ એજન્ટ પોલિસી ચાલુ કરી નથી આપતો, કારણ કે એના સ્પેશિયલ રિપોર્ટ લાગતા હતા. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, બધા જ પ્રોબ્લેમ હતા. એટલે કોઈ પણ એજન્ટ રિવાઇવલ કરી નથી આપતો. હવે આ મને લઈ ગયા હતા, એમને કીધું આ માસ્ટર એજન્ટ છે. ઓલા ભાઈ પણ તૈયાર થઈ ગયા, કારણ કે આપણું ઓળખાણ કોઈ સારી રીતે કરાવે ને તો ફરક પડે. તો મેં કીધું નમસ્કાર સાહેબ. મને કે તમે બહુ માસ્ટર છો, મારી આ પોલિસી ચાલુ કરાવી આપો. મેં કીધું થઈ જશે સાહેબ. મેં કીધું શું વાત કરો, થઈ જશે? હા, થઈ જશે. આના પર રિપોર્ટ કરાવવા પડશે. મેં કીધું બધી વાત છોડી દો ને, હું છું ને, આ તમે શું કામ ચિંતા કરો છો? પાર્ટીને મેં એવો ભરોસો આપ્યો, એટલા ખુશ થઈ ગયા, ચા પાણી મંગાવે. પછી મેં પાર્ટીને પૂછ્યું, આ તમે ડાયલોગ એક્ઝેક્ટલી લર્ન કરો. જે હું બોલ્યો છું એનું એ જ જઈને પ્રેક્ટિસ કરવાનું છે, અલગ નહીં. એટલા માટે ધ્યાનથી સાંભળજો. મેં કીધું સાહેબ તમારા ઘરમાં પોલિસી કેટલાની છે? મને કે 8 લાખ. હવે 8 લાખની પોલિસી છે, 25 કરોડનો માલ છે, 15 કરોડનું ગોડાઉન છે, 4 કરોડનું ઘર છે, ભગવાનના આપેલા 2 દીકરા છે. હવે આ મને ફેક્ટ ખબર પડી ગઈ ગયા પછી. મેં પૂછ્યું સાહેબ તમારા ઘરમાં તિજોરી છે? મને કે હા, તિજોરી છે. મેં કીધું તમે સિંગ રાખો છો? સિંગ ચણા રાખો છો? મને કે ના ના, સિંગ ચણા શું કામ રાખે? કોણ એવો બેવકૂફ હોય કે તિજોરીમાં સિંગ ચણા રાખે? નથી રાખતા ને? કે નહીં. મેં કીધું કોઈ પણ ના રાખે. મને કે આવો ફાલતુ સવાલ કેમ પૂછો છો? મેં કીધું સાહેબ મને એક વસ્તુ કહો, તમે નાનામાં નાનો ચેક કેટલાનો ફાળો છો? તમે માલ ખરીદો, એને જે ચૂકવવાનો હોય, કે અમે એવરેજ ચેક 25 લાખનો ફાડીએ છીએ. એવરેજ અમારો ચેક, કારણ કે હોલસેલમાં ખરીદીએ છીએ, 25 લાખનો ચેક ઇસ્યુ કરીએ છીએ. મેં કીધું વેરી ગુડ.
મને એક વસ્તુ કે 8 લાખની પોલિસી, આ પોલિસી ચાલુ થઈ ગઈ ને મેચ્યોરિટી આવશે તો 24-25 લાખ આવશે 8 થી 10 વર્ષ પછી. તમારા માટે આ સોનું છે કે ચણા મમરા છે? કે ચણા મમરા છે, 10 વર્ષ પછી 25 લાખ રૂપિયા આવે, શું ફાયદો? મેં કીધું ન કરાય. નારાયણના પોલિસી મેં ચાલુ કરાવીને આજે મરી ગયા તો 8 લાખ ને 8 લાખ બોનસ 16 લાખ મળશે. એ તમારા માટે સોનાનો દાગીનો છે કે ચણા મમરા છે? મને કે ચણા મમરા છે. મેં કીધું તમે તમારા ઘરમાં ચણા મમરા રાખ્યા છે કે સોના મોર રાખી છે? મને કહે તો ચણા મમરા જ છે. મેં હજી કોઈ પોલિસી એને સમજાવી નથી. મને કે એક કામ કરો ને, 2 કરોડની 3 પોલિસી લઈએ તો કેટલું પ્રીમિયમ આવે? મેં એને પ્રીમિયમ ગણાવ્યું. એને પ્રીમિયમના ચેક આપી દીધા. 2 કરોડની, 2 છોકરાની 2 કરોડ, એક પોતાની 6 કરોડની પોલિસીના મને ચેક આપ્યો. ચેક આપ્યા સાથે મેં કહ્યું સાહેબ તમારી પોલિસી ફ્રી ઓફ ચાર્જ ચાલુ થઈ જશે. આ જ પોલિસીના મેડિકલમાં તમારે કોઈ એક્સ્ટ્રા મેડિકલ નથી કરવાનો, મેડિકલનો ખર્ચો નથી કરવાનો. પહેલા બધા એજન્ટો કીધું ખર્ચો કરવો પડશે, રિપોર્ટ કરાવવા પડશે. મેં કીધું સાહેબ આના માટે જે પ્રોસિજર છે આમાં જ થઈ જશે. બિલીવ મી દોસ્તો, મને ખબર હતી કે જો આને હું પોલિસી ચાલુ કરી આપીશ તો મને ધક્કો ખવડાવશે. એટલે મેં પહેલા જ એને સેલ કર્યું અને એટલા ખુશ થઈ ગયા. મને કે દીપકભાઈ આપને મારી આંખે ખોલ દી, મારી આંખો ખોલી નાખી તમે. મેં કીધું અને મને ત્યારે મજા શું આવી ખબર છે? મને જ્યારે પણ કોઈ કહે છે ને તમે મારું ભલું કર્યું, મને જરાય મજા નથી આવતી. કેમ? હું કોઈના કોઈની પાસે શીખ્યો છું. હું એને તરત જ ધન્યવાદ આપું કે ધન્યવાદ, તમારા કારણે, તમારા સેલ્ફના આઈડિયાથી મારું મોટું કામ થઈ ગયું. કેટલા લોકોને મજા આવી ગઈ બોલો? સર્વિસ પહેલા પોલિસી, કેટલા લોકોને મજા આવી? જરા દિલથી લખો. અને મને થેન્ક યુ નથી, આ મોટા માણસને થેન્ક યુ છે. તમે જો થેન્ક યુ કહેશો તો તમારી પણ પોલિસી વેચાશે. કેટલા લોકોને મજા આવી ગઈ? મી લખો. એક્સલન્ટ, જેને લાગ્યું એક્સલન્ટ, વાવ, ફેન્ટાસ્ટિક. તમે આ યુઝ કર. મેં 3 આઈડિયા તમને ફેન્ટાસ્ટિક આપ્યા. ફેન્ટાસ્ટિક. કૃતજ્ઞતા કહેવાય ને, ધન્યવાદ કોઈને પણ આપો. જેટલા માણસો અહીંયા બેઠા બેઠા જે સાંભળ્યું છે અને જેટલા લોકો ધન્યવાદ લખે છે, ધન્યવાદ મને નથી, એ મોટા એજન્ટોનો છે જેની પાસેથી હું શીખ્યો છું. મારા ગુરુ છે. ભલે અત્યારે એમનો આત્મા ક્યાંય પણ હશે, સાંભળતો હશે કે મને લોકો ધન્યવાદ કહે છે. વેરી ગુડ, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. તમને પણ ધન્યવાદ કે તમે એમને ધન્યવાદ આપે છે. ફેન્ટાસ્ટિક. ના મિત્રો, તમારા માટે હવે સાચી કે આજનું સેશન એટેન્ડ કરીને કેટલા લોકોને લાગે છે ધીસ ધ બેસ્ટ ઇવેન્ટ? બેસ્ટ લખો, આજે બેસ્ટ લખો. કેટલા લોકોને લાગે છે આજનું સેશન એટેન્ડ કર્યું ધીસ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટાઈમ? તમારો અત્યાર સુધીનો 1 કલાક ગયો છે. 1 કલાક તમારી લાઈફનો બેસ્ટમાં બેસ્ટ 1 કલાક છે. લખો. વેલ્યુ એડેડ, બેસ્ટ, પાવરફુલ, માર્વલસ, ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક. મિત્રો, તમારા માટે ગુડ ન્યૂઝ છે. આના પછી છે ને છેલ્લે હું તમને એક સુપર આઈડિયા આપવાનો છું. રિયલ એસ્ટેટ વાળા માણસને કઈ રીતે પોલિસી વેચવી. મિત્રો, કેટલા લોકોને મજા આવી જાય. મેં 3 થી 4 પોલિસી એવી બતાવી જે મોટી મોટી પોલિસી આવી અને હું 4 મોટા એજન્ટો પાસે શીખ્યો. જો તમને આવો મોકો મળે તો કેટલા લોકોને જોઈએ છે કે મને પણ 20-25 એવા મોટા મોટા એજન્ટોને મળવા મળે? કેટલા લોકોને આ મોકો જોઈએ છે કે મને 20 થી 25 માણસો પ્રેક્ટિકલી કઈ રીતે પોલિસી વેચે છે? હું એમને મળીને શીખવા માંગુ છું, એને મળવા માંગુ છું, શીખવા માંગુ છું, એની સાથે હાથ મેળવવા માંગુ છું. કારણ કે સફળતા એક એવી વસ્તુ છે, હું તમને સફળતાના પ્રિન્સિપલ કહેવા માંગુ છું. તો મારી પાસે આજે મોટામાં મોટો મોકો છે. તો હું તમારા માટે એક સ્પેશિયલ પ્રોગ્રામ લઈને આવ્યો છું. મિત્રો, हमारा प्रवीण भाई, आप जरा प्रोग्राम का सिस्टम बताइए. हमारा आईटी डिपार्टमेंट में जो प्रवीण भाई जरा आज का हमारा जो હું તમારા માટે પહેલો પ્રોગ્રામ લઈને આવ્યો છું, સફળતાનો મહાસંગ્રામ. લખો તો લખી લો, સફળતાનો મહાસંગ્રામ. 1 फुल डे प्रोग्राम. प्रवीण भाई जरा पीपीटी डालिए. કેટલા લોકો મળવા માંગે છે? સી 2-3 પ્રિન્સિપલ છે પ્રવીણભાઈ. જ્યાં સુધીમાં તમે એક પહેલું પેમ્પલેટ બતાવો, સફળતાનો મહાસંગ્રામ. દોસ્તો 20 તારીખે
લખી લો 20 તારીખે ફૂલ ડે હું તમને એક ફૂલ ડે આપવાનો છું, સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6. લખો લખી લો 20 તારીખે 20 એપ્રિલ, યસ 20 એપ્રિલ સવારે 9 થી 12 સાંજે 3 થી 6 આ 3 કલાકની અંદર હું તમને ટોટલ સેલ્સ પ્રોસેસ, પ્રોસ્પેક્ટિંગ, સસ્પેક્ટિંગ, પ્રી એપ્રોચ, ફેક્ટ ફાઇન્ડિંગ, ઓપનિંગ અને બધી જ વસ્તુ જે આ 1 કલાકમાં તમને આપ્યું છે એની સિસ્ટમ બતાવીશ. આજે તમને મેં સેલિંગ આઈડિયા આપ્યા છે, એ દિવસે આવા આઈડિયા કેમ બનાવવા એની હું સિસ્ટમ આપવાનો છું. સો સૌથી પહેલા લખી લો 20 એપ્રિલ 1 ફૂલ ડે પ્રોગ્રામ, 20 એપ્રિલ 1 ફૂલ ડે પ્રોગ્રામ અને બહુ નોમિનલ પ્રાઇસમાં. આની સાથે દોસ્તો ભરત પારેખ અને ઇન્ડિયાના 10 થી 12 મોટા એજન્ટોની પ્રેક્ટિકલ લાઈફના વિડીયો હું તમને આપવાનો છું, જેને મોટી પોલિસી કઈ રીતે વેચી, એ મોટા એજન્ટ કઈ રીતે બન્યા. પહેલું 20 એપ્રિલ સવારે 9 થી 12 સાંજે 3 થી 6. પછી આની સાથે તમને મળવાનું છે 12 થી 13 મોટા એજન્ટ, જેમાં ભરત પારેખ જે ઇન્ડિયાના નંબર 1 એજન્ટ છે, ગુજરાતીમાં એમની સ્પીચ સાંભળવા મળશે. કેટલા લોકોને મજા આવી જશે. ભરત પારેખ મારા પરમ મિત્ર છે, એમનું આખું 1 કલાકથી 1.5 કલાકનું રેકોર્ડિંગ તમને મળવાનું છે. અને આવા જ ઇન્ડિયાના ટોપ 12 થી 13 એજન્ટોનું રેકોર્ડિંગ મળવાનું છે તમને. કરેક્ટ. બીજું એટલે એક વસ્તુ થઈ ગઈ ફૂલ ડે, 1 ફૂલ ડે હું તમારી સામે રહેવાનો છું. તમારા દરેક આખા દિમાગના તાળા ખોલી દઈશ કે શું શીખવાનું છે, કઈ રીતે પ્રેક્ટિસ કરવાનું. બીજું તમને 12 થી 13 મોટા એજન્ટો કઈ રીતે કામ કરે છે, કઈ રીતે પાર્ટી ગોતે છે, કઈ રીતે વાત કરે છે, કઈ રીતે સફળ થાય છે, 12 થી 13 એજન્ટોના રેકોર્ડિંગ મળશે, વિડીયો રેકોર્ડિંગ તમને. ત્રીજું 2 ફૂલ ડે ઓફલાઈન, આજે 1 થવાનું છે, ઓનલાઈન થવાનું છે, પણ 2 ફૂલ ડે ઓફલાઈન અમદાવાદની અંદર. એમાં 2 દિવસ સાથે જમવાનું, સાંજની ચા, અને તમને કમસે કમ એમડીઆરટી એજન્ટો અને એમડીઆરટી ને કઈ રીતે બન્યા, કોણે બનાવ્યા, આ લોકોને રૂબરૂ મળવાનો મોકો મળવાનો છે. કેટલા લોકો આ મોકો લેવા માંગે છે? ફાસ્ટ કેટલા લોકો આ મોકો લેવા માંગે છે? લખો કે મારે 1 ફૂલ ડે મારી સામે બેસીને સવારે 9 થી 12, 20 તારીખે 9 થી 12 અને સાંજે 3 થી 6. બીજું તમને 12 થી 13 મોટા એજન્ટો કઈ રીતે કામ કરે છે, કઈ રીતે પોતાનું શેડ્યુલ ગોઠવે છે, કઈ રીતે પ્લાનિંગ કરે છે, કઈ રીતે એક્શન પ્લાન લે છે. આ બીજું. ત્રીજું 16 અને 17 જૂન 2026 અમદાવાદની અંદર આપણને 2 ફૂલ ડે ઓફલાઈન સામે આપણે મળશું. ઇન્ડિયાના મોટા એજન્ટો મળશે અને તમને તાત્કાલિક હું તમને પ્રૂફ આપીશ કે આ બધા લોકોએ ટીઓટી કઈ રીતે કર્યું, સીઓટી કઈ રીતે કર્યું, એમડીઆરટી કઈ રીતે. કેટલા લોકો જાણવા માંગે છે, ઉત્સાહ છે કે યસ આઈ વોન્ટ ગેરંટીડ. અને હું તમને એક વસ્તુ કહું, સંગતની અસર છે. જેવી તમારી સંગત એવી તમારી અસર. જેવું તમારે સફળ થવું છે તો સફળ લોકોને સાંભળવા પડશે, સફળ લોકોની સાથે રહેવું પડશે. અને જેટલા લોકો એક્સ્ટ્રાઓર્ડિનરી સફળતા, ખાલી સફળ નહીં, જેટલા લોકો એક્સ્ટ્રાઓર્ડિનરી સફળતા માંગતા હોય, માસ્ટર ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં નામ કરવા માંગતા હોય, હું એ લોકો સાથે વાત કરવા માંગુ છું. મને એવા જ લોકો જોઈએ છે જેને જિંદગી બનાવી છે, જેને ટાઈમ પાસમાં ઇન્ટરેસ્ટ નથી. યસ સર, કે હું તૈયાર છું. યસ આઈ એમ રેડી. લખો આઈ એમ રેડી, આઈ એમ રેડી, IMR, આઈ એમ રેડી. સો મિત્રો, તમારા પાસે ગુડ ન્યૂઝ છે. અને જે મેં 3 પ્રોગ્રામ કીધા, હવે હું તમને થોડો એનલાજ કરીને, પ્રવીણભાઈ જરા એનલાજ કરકે દિખાઓ. પહેલું છે સફળતાનો મહાસંગ્રામ. હું પોતે આ ફૂલ ડે લેવાનો છું અને 20 તારીખ 20 એપ્રિલ મંડે 2026 સવારે 9 થી 12 સાંજે 3 થી 6 ऑनलाइन सेशन રહેશે આ. અને ઓનલાઈન ની અંદર પ્રવીણભાઈ જરા इसको पोस्टर को बड़ा कीजिए.
ઓકે, ઓનલાઈનની અંદર પ્રોસ્પેક્ટિંગ, પ્રેઝન્ટેશન સ્કિલ, ક્લોઝિંગ સ્કિલ, ઓબ્જેક્શન હેન્ડલિંગ, સાથે 7 સ્ટેપ તમને હું શીખવાડવાનો છું ઓનલાઈનમાં 1 દિવસની અંદર. બીજું, સંગતથી રંગત, સંગતની રંગત. અમદાવાદના જે એક્સ સિનિયરિયન છે મિસ્ટર ખેમુ, એમ કે ખેમુ, જે અમદાવાદ આવ્યા તો 50 એજન્ટ આખા ડિવિઝનમાં હતા, એમણે 450 એજન્ટ MDRT કરાવ્યા. એ પોતે આની અંદર એડ્રેસ કરવાના છે. પારસ જૈન આવવાના છે, અમિત કોઠારી આવવાના છે, દીપક મકવાણા કરીને એક બિઝનેસ કોચ છે કે બિઝનેસમેનને કઈ રીતે કોન્ટેક્ટ કરવો, બિઝનેસમેન સાથે કઈ રીતે ડીલ કરવું. દીપક જૈન કરીને છે જે મોટી મોટી પોલિસી કઈ રીતે વેચવી, એની સફળતા બતાવવાના, કરોડોનું પ્રીમિયમ કઈ રીતે લાવવું એ બતાવવાના છે. અને આ છે સંગતથી રંગત. હું તમને એક વસ્તુ વાત કરી તો પ્રવીણભાઈ જરા QR કોડ ડાલ દો. અને આ એટલા નોમિનલ પ્રાઇસમાં તમને આખું બંડલ મળવાનું છે. તમને પહેલું મળશે 1 ઓનલાઈન ફૂલ ડે, એના પછી મળશે 2 ફૂલ ડે ઓફલાઈન અમદાવાદની અંદર, અને ત્રીજું 12 થી 13 મોટા એજન્ટોનું કઈ રીતે લાઈફસ્ટાઈલ છે, કઈ રીતે જીવે છે, કઈ રીતે પ્રેક્ટિસ કરે છે, કઈ રીતે કામ કરે છે. प्रवीण भाई इसका QR कोड और ये दोनों दे दीजिए लिंक. અને ફક્ત ઓનલી 3000 રૂપીસ, ઓનલી 3000 રૂપીસમાં તમને મળશે આખો ફૂલ ડે પ્લસ ટેક્સ પ્લસ GST, એટલે 3000 પ્લસ 18%, તો 3240, 240 रुपया GST, तो 3240, 3000 प्लस टैक्स GST. और प्रवीण भाई आप ये भी डाल दीजिए, लिंक भी डाल दीजिए साथ में, लिंक और ये दोनों डाल दीजिए. સો તમને લિંક મળી ગઈ છે, ચેટિંગમાં લિંક મળશે. હવે જેટલા લોકો મેં જોયું છે, જેટલા લોકો સફળ થવા માંગતા હોય એક્શન ટેકર હોય છે. મેં જ્યારે પણ મોટા માણસોને મળવાની તક મળતી ત્યારે હું તાત્કાલિક પૈસા ચૂકી દેતો હતો, અને ઘણી વાર તો અમે ટ્રાવેલ કરીને મળવા જતા હતા. સો દોસ્તો, જેટલા લોકો સફળ થવા માંગે છે ફટાફટ, હું તમને ત્યાં સુધીમાં બાકીની વાતો કરીશ તો 3 વસ્તુ મળવાની છે. એક ફૂલ ડે 20 એપ્રિલ, ફૂલ ડે ઓનલી 3000 રૂપીસ, બાકી 18% ગવર્મેન્ટને ટેક્સ જવાનો છે. એના પછી બીજું મળશે 12 થી 13 ભરત પારેખ, ભરત પ્રજાપતિ, અભિજીત દેસાઈ, બધા જેટલા લીડરો છે, અને મોટા ભાગના વીરસંગભાઈ પટેલ, જેટલા લોકો મોટું કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, એના રેકોર્ડિંગ મળવાના છે તમને. અને સાથે તમને એક મળવાનું છે 2 ફૂલ ડે અમદાવાદમાં 16 અને 17 જૂન. આ બધું પેકેજ મળશે ઓનલી 13000 રૂપીસ. જેટલા લોકો પોતાની જિંદગી બનાવવા માંગતા હોય, સુવર્ણ તક છે. તો સૌથી પહેલા પેમેન્ટ કરવાનું શરૂ કરો. જેટલા લોકો જાણે છે કે મારે ગેરંટીડ જિંદગી બદલી કરે, ફટાફટ હવે તમારા એક્શન ઉપરથી ખબર પડશે કે તમે સફળ થવા માંગો. જેણે પેમેન્ટ કર્યું લખી નાખો, ડન, પેમેન્ટ મેડ, પેમેન્ટ મેડ, ફટાફટ લખો. યસ, વેરી ગુડ. ઓનલી 3000 રૂપીસ પ્લસ ટેક્સ GST. તમે લિંક ક્લિક કરશો તો તમને ઓટોમેટિક એમાં ગૂગલ પે કરી શકશો, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો. વેરી ગુડ, ડન, વેરી ગુડ વિવેકજી, ધન્યવાદ. ફટાફટ જો લોક જે રાહ જોવા વાળા માણસો એટલું જ મેળવશે જેટલા લોકોએ તક ઝડપી લીધી. પ્રેક્ટિસ કરું. ત્રીજું, પ્રેક્ટિસ કન્ટિન્યુઅસલી કરું તો એનાથી માસ્ટર થઈ જઈશ. માસ્ટર થયા તો તમારી સક્સેસ ગેરંટીડ છે. જેટલા લોકોએ પેમેન્ટ કર્યું લખો, પેમેન્ટ ડન, પેમેન્ટ ડન. શ્રીવાસ્તવજી, યસ, કાનાવાર, વેલકમ, વેલકમ. ધડાધડ બધા જ લોકો મેં જોયું છે, જેટલા લોકોને રિયલી સફળ થવું છે, દે બીકમ ધ પે માસ્ટર. અને જે માણસ પેમેન્ટ ચૂકવવામાં માસ્ટર છે, ભગવાન એને પેમેન્ટ પણ આપે છે. જેટલા લોકો એમ વિચારે છે કે હું આજે કરીશ, કાલે કરીશ, એને પાર્ટી પણ એવી જ મળતી હોય છે, કાલે કરીશ, પરમ દિવસ કરીશ. તો આપણે એવા માણસોને એટ્રેક્ટ કરીએ છીએ. હું તમને કોમન વાતો કરીશ. તમે જો 10 નિરુત્સાહ માણસની વચ્ચે રહેશો તો નિરુત્સાહ થઈ જશો.
તમે 10 જો એક્સાઇટેડ માણસની વચ્ચે રહેશો તો એક્સાઇટેડ થઈ જશો. તમે 10 સક્સેસફુલ માણસની વચ્ચે રહેશો તો સફળ થઈ જશો. તમે 10 પેમેન્ટ તાત્કાલિક કરવાવાળા માણસો સાથે રહેશો. તમને એક આદત પડી જશે કે મારે પેમેન્ટ કરવું છે અને સામેવાળો માણસ પણ તમને ઓટોમેટિક પેમેન્ટ આપશે. આ કળાનું નામ છે એન્ટોલોજી. એન્ટોલોજીનો મતલબ છે તમે જેવા છો એવા માણસોને એટ્રેક્ટ કરો છો. બેવડો બેવડાને ગોતી લે છે, પૂજા કરવાળો પૂજા કરવાને ગોતી લે છે. ફટાફટ પેમેન્ટ કરો. જેટલા લોકો ગેરંટીડ સક્સેસ મેળવવા માંગે છે ફક્ત 3,000 રૂપિયા, ઓનલી 3,000 રૂપીઝ, નથિંગ. તમને એક આઈડિયા, આજે મેં 4 આઈડિયા ઓલરેડી આપ્યા છે. 4 આઈડિયા જો તમે એપ્લાય કરશો આમાંથી આરામથી હું કહું છું 3 થી 5 લાખ રૂપિયા કમાઈ લેશો. જેટલા લોકો જાણતા ફટાફટ, વેરી ગુડ ફટાફટ. સુજીતજી, यस डन. रोहित वेलकम. फटाफट डालिए फटाफट. और प्रवीण भाई आपने लिंक भी दे दिया होगा. यस, सबको लिंक, बधाने लिंक મળી ગઈ છે. ફટાફટ देखो लिंक ફરીથી નાખી છે તમારા માટે. ક્યાંયથી પણ આવતા હો, તમને જો ઓફલાઈનમાં ન આવી શકતા હો તમે તમને એક ઓપ્શન આપશું, જે 2 દિવસનો ઓપ્શન પણ આપશું કે તમે જો ના આવી શક્યા તો, ઘણા લોકોને એમ હશે હું નહીં આવી શક્યો તો, જો નહીં આવી શક્યા તો તમે રેકોર્ડિંગ આપશું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા 3,000 રૂપિયા તમને 30,000 રૂપિયા કમસે કમ આપીને જવાના છે. પેમેન્ટ કરો ફટાફટ. આના પછી 5 મિનિટ પછી હું તમને પાછો 1 થી 2 આઈડિયા આપીશ. ફેન્ટાસ્ટિક આઈડિયા આપવા છે રિયલ એસ્ટેટ વાળાને કઈ રીતે કામ કરવું. માણસો સફળ થવાની ચાવી તમને બતાવી દો. જે માણસો સફળ થવા માંગે છે અને વધારે સફળતા મેળવે, પહેલું તો તમારા ક્લાયન્ટો કેટલા સફળ છે. તમે જો ફેલ્યોર લોકોની, ગરીબ લોકોની કંપનીમાં રહેશો તો ગરીબ જ રહેવાના છો. મિડલ ક્લાસની કંપનીમાં રહેશો તો મિડલ ક્લાસ રહેશો. હાઈ એચીવર HNI કંપનીમાં રહેશો તો HNI રહેશો. મિત્રો, એ સર્કલ કઈ રીતે ગોતવા મહત્વની, નહીં તો આખી જિંદગી બરબાદ થશે. મેં ઘણા એજન્ટો એવા જોયે છે, પૈસા ખર્ચશે નહીં, મોબાઈલ ખરીદશે, કપડાં ખરીદશે, મોંઘા બૂટ ખરીદશે, પણ પોતાના દિમાગ પાછળ, ઘણા લોકો જે સમજદાર લોકો હોય છે ફટાફટ દિમાગ માટે પેમેન્ટ કરે છે. મારો બિઝનેસ મારે શીખવો છે અને શીખવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. મેં પણ મિત્રો શરૂઆતમાં 87, 84 દિવસના હજાર રૂપિયા ભરીને શીખવા જતો હતો. અત્યારના કમસે કમ 10,000 થશે. તો જેટલા લોકોને એમ લાગે છે મારી જિંદગી, નહીં તો પછી જિંદગી આમ જ જવાની છે. તમે જો નહીં શીખ્યા તો ગરીબી, નહીં શીખ્યા તો એજન્સી આજને તો કાલે ટર્મિનેટ થઈ જશે. અને દરેક મારા મિત્રોને હું અપીલ કરું છું કે પરમાત્માએ આજે તમને મોકો આપ્યો છે મારી સામે બેસાડીને, તમને એક ઇન્સ્પિરેશન આપ્યું છે. આજે તમારા 1.5 કલાક તમે એમ જ નથી આવ્યા. તમે ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર એમ જ લિંક ક્લિક નથી કરી, કારણ કે તમારા તકદીરમાં હતું. ભગવાને તમને અહીંયા સુધી લાવ્યા છે. હવે તમારી ફરજ છે કે હું તાત્કાલિક આ તકનો લાભ ઝડપી લઉં. ફટાફટ પેમેન્ટ કરો મિત્રો. તો આના પછી હું 2 મિનિટ પછી તમને પાછો તો એક QR કોડ એટલા માટે રહેવા દઉં છું કે અમુક લોકોને લિંક અને QR કોડ બંનેની જરૂર પડે છે. ફટાફટ પેમેન્ટ કરી. યસ, ગિરીશચંદ્ર વેલકમ. ફટાફટ. અમારા ત્યાંથી અમારો IT ડિપાર્ટમેન્ટ તમારી સાથે સજાગ છે. તમને લિંક નાખે છે, QR કોડ લખો. અને જે માણસો એમ વિચારે હું નહીં ખરીદું તો ચાલશે ભાઈ, હવે જમાનો ગયો, નવું નહીં શીખે. યસ, 3,000. વિવેક તંબાકુવાલા, વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. જે માણસો એક્શન લેવા માંગે છે, જે માણસો સફળ થવા માંગે, અને એપ્રિલ મહિનો, આખા વર્ષની શરૂઆત તમારી જોરદાર થઈ જાય. તમારા અત્યારે ઘણા લોકો આળસમાં આવી જશે. એપ્રિલમાં ધંધો નથી, મેમાં ધંધો નથી, 2 મહિના ખરાબ થયા, જૂન મહિનો તમારો પછી સુધરશે. અત્યારે એક દિવસ મળશે જે તમને એપ્રિલ મે દોડાવશે. અને પછી જૂનમાં પાછો એક ધમાકો થવાનો છે તમારા નોલેજનો, કે કમસે કમ તમને 10 થી 15 માણસો ફિઝિકલી સાંભળવા મળવાના છે. મિત્રો, ફટાફટ પેમેન્ટ કરો. યસ, 3,000. એન અમદાવાદમાં સ્ટે તમારે કરવાનું છે. ધીસ ઇન્ક્લુડ ઓનલી 2 વખતે બંને દિવસે જમવાનું મળશે અને સાંજે ચા મળશે. સ્ટેઇંગ એરેન્જમેન્ટ તમારે કરવાની રહેશે. ધીસ ડઝન્ટ ઇન્ક્લુડ સ્ટેઇંગ, કરેક્ટ? ધીસ ઇન્ક્લુડ ઓનલી ફૂડ એન્ડ ઓકે, વેરી ગુડ વિવેકજી. સો ક્લેરિટી ઇઝ મોસ્ટ. થેન્ક યુ ફોર આસ્કિંગ ધ ક્વેશ્ચન. પહેલું મળશે 20 તારીખે, 20 એપ્રિલ, ફર્સ્ટ ફૂલ ડે. મારી સામે તમે બેસતો, તમારા દિમાગના દરવાજે ખુલી. બીજું મળશે તમને 12 થી 13 માણસોનું રેકોર્ડિંગ. તો જૂન મહિના પહેલા જે માણસોએ પહેલા ક્વાર્ટરમાં MDRT કરવું છે ફટાફટ પેમેન્ટ કરે. ફર્સ્ટ ક્વાર્ટર મારે MDRT, તો આવતા ક્વાર્ટર પછી તમને એમ લાગશે બીજું કરું. આ વર્ષે COT TOT જેને કરવું છે, કરોડો રૂપિયા કમાવા છે,
એક નાનકડા ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરવાની છે અને હું તમને પ્રૂફ આપીશ. પ્રૂફ ઉપર પ્રૂફ. દેખો, જે માણસના ભેજામાં બેસી જાય ને આ કરી શકે છે, હું પણ કરી શકું. આ તમારે જાણવું પડશે. મેં પણ જાણ્યું છે. હું ઘણા સ્પીકરોનું સાંભળવા જતો ને ત્યારે મને એમ લાગતું, આવો ફાલતુ માણસ મોટી પોલિસી વેચે, હું ના વેચી શકું. ઘણીવાર હાઇટમાં નાનો હોય, ઘણીવાર કાળો હોય, ઘણીવાર દુબળો હોય, ઘણીવાર એને બોલતા ના આવડતું હોય. મને એમ લાગે મને આના કરતાં સારું બોલતા આવડે છે, પણ મને સારું કમાતા નથી આવડતું. અને આ જે ઝટકો લાગે છે, આ ઝટકો તમને મળવાનો છે જૂન મહિનામાં. એટલે તમને એપ્રિલ મહિનામાં એક ફૂલ ડે મળશે, એની સાથે 13 રેકોર્ડિંગ મળશે જે તમે સાંભળશો તો તમારો એપ્રિલ મે સુધરી જશે. જૂન મહિનામાં તમને મહાસંગ્રામ, સંગતની રંગત, કે તમે મોટા માણસની સંગતમાં થાવ તો તમે પણ રંગતમાં આવી જાઓ છો, એ મળવાનું છે. સો ફાસ્ટ, ફટાફટ બંને સેશનનું પેમેન્ટ છે. વેરી ગુડ. આ 3નું છે, 2નું નથી. એક ફૂલ ડે ઓનલાઈન, 2 ફૂલ ડે ઓફલાઈન અને 13 માણસોનું રેકોર્ડિંગ. આ બધું જ એમાં ભરત પારેખ, ભરત પ્રજાપતિ, ઇન્ડિયાના મોટા મોટા એજન્ટોનું રેકોર્ડિંગ મળવાનું છે. એટલે મેં કરી શરૂઆત છે. આપણા મિત્રો છે, આપણા સગા ભાઈ છે, એમનું કામ થવું જોઈએ ફટાફટ. વેરી ગુડ. ઓનલી ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરવો છે, થઈ શકશે. ઓનલી પેકેજ એક સાથે છે અને તમારે જો ઓફલાઈનનું પણ તમારે રેકોર્ડિંગ જોતું એ પણ આપી દઈશું, કોઈ પ્રોબ્લેમ નથી. પણ ધીસ ઇઝ અ બંડલ એડિશનલ ફેસિલિટી. સો લાસ્ટની 5 મિનિટમાં લોકો પેમેન્ટ કરતા રહો. અમારી પાસે 10 મિનિટ છે. લાસ્ટમાં હું તમને એક ઓનલાઈન બહુ એક મોટો સેલિંગ આઈડિયા આપવાનો છું, જે સાંભળીને તમે કોઈ પણ માણસને પ્રોપર્ટીમાંથી કન્વિન્સ કરી શકો છો. યસ, એડ્રેસ તમને બધું જ મળી જશે. અત્યારે ખાલી લિંક કરો. મોસ્ટ પ્રોબેબલી ટાગોર હોલ ઓફલાઈન સેશન માટે ટાગોર હોલ 16 અને 17 જૂન લખી લો. અમારી ડેટ ફિક્સ છે. યસ, વેરી ગુડ. પાલડી, યસ, ફટાફટ પાલડી ટાગોર હોલ. મિત્રો, જેટલા પણ માણસો, મારું જે પરિવર્તન થયું મોટા માણસોને, એક સાથે 15 મોટા માણસોને સાંભળીએ ને, હું કહું છું ગમે તેવો માણસ એમ માનતો હોય કે હું ન કરીશું, એ પણ 2 દિવસમાં કન્ફર્મ થઈ જશે. હું પાક્કું કરીશ અને હું તમને પ્રૂફ આપવાનો છું. 16 અને 17 તારીખે સફળતાનું પ્રૂફ મળવાનું છે. સો મિત્રો, યસ, તમારો QR કોડ તમારી સામે છે, લિંક તમારી સામે છે. હું એક ફાઇનલ આઈડિયા તમને અત્યારે, મારી પાસે 10 મિનિટ છે, એક ફેન્ટાસ્ટિક આઈડિયા આપવાનો છું, જેનાથી તમે જો રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા હોય એ માણસોને આરામથી, આજકાલ ઘણા લોકો કે મારે જમીન લેવી છે, મારે પ્રોપર્ટી લેવી છે, આ બધી વસ્તુમાં રોકાણ કરતા હોય, નો ડાઉટ તમને લિંક મળ્યા કરશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો લિંકનું પેમેન્ટ કરી લેજો. ઓકે. સો ફેન્ટાસ્ટિક ફાઇનલ આઈડિયા. ઘણા આઈડિયા છે. સેલ્સ આઈડિયા હું તમને વધારે આપું છું, કારણ કે આજે તમે સેલ્સ લઈને 20 તારીખ પહેલા 30,000 કમાઈ લો, એવા મારી ઈચ્છા છે કે તમે 20 એપ્રિલ પહેલા 30,000 પહેલા કમાઈ લો અને 20 એપ્રિલ એટેન્ડ કર્યા પછી 3 લાખ કમાઈ લો. ધીસ ઇઝ માય વિશ. સો વેરી ગુડ. સો મિત્રો, મારી પાસે એક સ્ટુડન્ટ, આ ઘણા કોર્સમાં આવ્યા પછી અમુક સ્ટુડન્ટો છે ને, પાર્ટીને એપ્રોચ કરે, ઘણી માથાકૂટ કરે, પણ લોકો ઘણીવાર એવા મગજના હોય ને કે પોલિસી લે નહીં, હું તો જમીનમાં રોકાણ કરું છું, આ કરું છું, તે કરું છું. પાછો ઓલાનો મિત્ર ખરો, પાર્ટી ખરી પણ મિત્ર પણ ખરી. આ જવા દે ને યાર. હવે સંજયભાઈ નામ છે એમનું, કે એજન્ટનું. સંજય, જવા દે ને યાર, શું પોલિસીમાં, તારી પોલિસીમાં કે રિટર્ન તો છે જ નહીં. LIC પોલિસીમાં રિટર્ન શું, ઇન્સ્યોરન્સ પોલિસીમાં રિટર્ન શું. કંટાળી ગયેલો. એને એક દિવસ કીધું કે મારા ગુરુ આવવાના છે, હું તમને મળવા માંગુ. કે લઈ આવે, તારા ગુરુને લઈ આવે. તારા ગુરુ શું કાંઈ રિટર્ન વધારે આપવાના છે? હવે મારા માટે ચેલેન્જ હતી. ઓલો મારો સ્ટુડન્ટ, એને ખબર છે દીપકભાઈ જશે ને તો એની હાલત ખરાબ થઈ જશે ને ડેફિનેટ પોલિસી લેશે. હવે હું એમની સામે ગયો તો એ ભાઈ, મજા શું આવી, એમણે ઘૂસતાની સાથે બેસતાની સાથે પાણી પણ નહીં પૂછ્યું, ચા પણ नहीं पूछ्યું. मैंने कहा दीपक भाई एक बात बोलो, ये संजय आपको मिलने को लेके आया, बाकी इसमें पॉलिसी में रिटर्न बिटर्न कुछ होता नहीं है, मैं तो इंश्योरेंस में मानता नहीं हूँ. એટલે મેં કીધું ઓકે સર. મને કે તમારું રિટર્ન જ નથી. હું લઉં ખરું પણ રિટર્ન શું મળે? મને જેટલું 15 વર્ષમાં રિટર્ન મળવાનું હોય એટલું મને 1 જ વર્ષમાં રિટર્ન મળે છે પ્રોપર્ટીમાં.
તમારી પાસે લઈને હું શું કરું? પછી એને એક્ઝામ્પલ આપ્યા. મેં એક જમીન લીધી અને હું જનરલી લોચાવાળી જ જમીન લઉં છું. લોચાવાળી મેં જમીન લીધી, એનો લોચો સોલ્વ કરવા મારી પાસે ટીમ છે, મારી પાસે વકીલો છે, અને મેં 3 વર્ષમાં પૈસા ડબલ કરી લીધા. 2 કરોડમાં જમીન લીધેલી મેં 4 કરોડમાં વેચી નાખી. આપશે તમારું પોલિસી આવું રિટર્ન? મેં કીધું નહીં આપે. એને મને 15 એક્ઝામ્પલ આપ્યા. 15 એક્ઝામ્પલ કે આટલું ખરીદ્યું આ રીતે વેચ્યું, આટલું ખરીદ્યું આ રીતે વેચ્યું, આટલું ખરીદ્યું આ રીતે વેચ્યું. અને એને એમ લાગ્યું કે એને એવી બોમ્બાર્ડિંગ કરી મારા પર. હું કઈ બોલ્યો જ નહીં. મને ખબર હતી મારી પાસે અસ્ત્ર એવું છે, શસ્ત્ર એવું છે કે આના બધા ઓબ્જેક્શનનું સોલ્યુશન નીકળવાનું છે. પછી બોલતા બોલતા થાકી ગયા. એનું આખું કામ પતી ગયું. જેટલી પ્રોપર્ટી લીધેલી બધાની વાત કરી લીધી. હું કઈ બોલ્યો નહીં. મને કે તમે શું કહો છો? સાહેબ મારે તમને શું કહેવાનું? આટલું રિટર્ન તો તમને આપી જ નતું. કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી તમને આપી જ ન શકે. કારણ કે તો પછી આ સંજય ખાલી પકડ પાછળ પડેલો છે, ખાલી પકડ જીવ ખાઈ ગયો છે, પોલિસી લો, પોલિસી લો, પોલિસી લો. મેં કીધું પાગલ છે, એ તો એજન્ટ છે, તમને ક્યાં પોલિસી લો? તો સંજય પોતે વિચાર કરે દીપકભાઈ તો એની બાજુમાં છે કે મારી બાજુમાં છે. પણ મને ખબર હતી જે માણસ માસ્ટર હોય ને એને ઓબ્જેક્શનનો કોઈ દિવસ પ્રોબ્લેમ ના. હું તમને એવી માસ્ટરી આપવા માંગુ છું મિત્રો. આ ખાલી 3000 રૂપિયા મારા માટે કોઈ ભગવાનની એક તો મહેનતના પૈસા છે, અને 2 દિવસ તમને ફૂલ ડે આપવાના છે, એનો ચાર્જ છે. 2 ફૂલ ડેમાં તમને જમવાનું આપવાનું છે. 15 માણસો, 15 સ્પીકરનો મારે ચાર્જ આપવાનો છે. એટલે આમાં કોસ્ટ કમ, પણ લોકોનું જીવન બને. દેટ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ પર્પઝ. સો મેં નક્કી કર્યું સસ્તામાં સસ્તું આપો. શરૂઆત છે, લોકોને એવું આપો ને ગદગદ થઈ જાય. તો મને એને કીધું કે ભાઈ તો પછી મેં કીધું ના મળી શકે આટલું રિટર્ન, અમારી પાસે જ ના જ મળે, તો પછી શું કામ લઉં પોલિસી? સાચી વાત છે તમને. મને કે તમે શું કહો છો? હવે એનું બધું પૂરું થઈ ગયું. હું તો કાંઈ બોલું જ નતો. મને તમે શું કહો છો? મેં કીધું શું કહેવાનું સાહેબ, તમને શું? આટલા મોટા બિઝનેસમેન છો, આટલું મોટું રિટર્ન કમાવો છો, મારે તમને શું કહેવાનું? એટલે ચૂપ થઈ ગયા. મને કે કંઈક કહો તો ખરા, તમે શું કહો છો? ઇન્સ્યોરન્સ શું કામ લેવો જોઈએ? મેં કીધું સાહેબ તમારે ત્યાં આવ્યો છું, પાણી નથી પીવડાવ્યું, ચા નથી પીવડાવ્યું, ચડ્યા જ રાખો છો તમે. આટલું રિટર્ન. ચા પાણી તો પૂછો. મને કે સોરી હા યાર, હું ભૂલી ગયો. મને એટલો આમ આવેગમાં આવી ગયો હતો ને. મેં કીધું કોઈ વાંધો નહીં સાહેબ, આપણે શાંતિથી વાતો કરશું. પછી એને પાણી અપાવ્યું, પછી ચા આવી. ત્યાં પણ હું નહીં બોલ્યો. મેં કીધું એને એવું આમ તડપાવું ને એને બોલવા માટે. ઘણી વાર આપણે પાર્ટીને તડપાવવી પડે છે કે એને મારો આઈડિયા જાણવા માટે આપણે પહેલા જ કહી દઈએ છીએ. પાર્ટીને તડપાવવું એ પણ શીખવું પડશે. એટલે હું તમને ફૂલ ડેમાં જે ઓનલાઈન સેશન છે અને જે ઓફલાઈન સેશન છે એ બંનેમાં પાર્ટીને કઈ રીતે આપણે એવું કરીએ કે પાર્ટી કે લાવો ભાઈ મને બતાવો. પછી ચા આવી. ત્યાં સુધી મેં અહીંયા ત્યાંની વાતો કરી. મેં જાણી જોઈને ટાઈમ પાસ કર્યો. ચા આવી, ચા પી લીધી. હવે રાહ જોઈને બેઠો છું હું કંઈક બોલું. મને કે બોલો હવે શું કહો છો? મેં કીધું નરેશભાઈ એક વાત કહું, તમે બહુ જ મસ્ત કામ કરો છો. એટલે ખુશ થઈ ગઈ. મેં કીધું તમે એક વસ્તુ કહો, આ લોચાવાળી જમીન ગોતે કોણ? મને કે હું ગોતું? હું માર્કેટમાંથી લોચા ગોતી લાવતો હોઉં છું, અને એવા લોચાને કે કોઈ સોલ્વ જ ન કરી શકે, મારા સિવાય કોઈ સોલ્વ ન કરી શકે. મેં કહ્યું મને કહો આ લોચો ગોતે કોણ? કે હું ગોતું. આ લોચો ખરીદે કોણ? કે હું ખરીદું. આ લોચાનું રિસ્ક કોણ લે? કે હું લઉં. મેં કીધું આ લોચો સોલ્વ કોણ કરે? કે હું સોલ્વ કરું. પછી આ લોચો સોલ્વ કર્યા પછી જમીન વેચે કોણ? કે હું વેચું. અને આ 1 ના 2 કરે કોણ? ડબલ કોણ કરે? હું કરું. સાહેબ કેટલું મહાન કામ કરો છો. મને કે થેન્ક યુ. મેં કહ્યું સાહેબ પહેલા તો લોચા સોલ્વ કરો છો. જે જમીનનું કોઈ લેવાલ નતું એને તમે લેવાવાળી બનાવી દો છો. જે જમીનનું કંઈ ઉપજતું નથી ઉપજવાના બહુ મસ્ત કામ કરો છો. મેં કહ્યું સાહેબ મને એક જ સવાલ છે, અત્યારે તમારી પાસે મોટા ભાગની જમીન લોચાવાળી જશે? કે હા અત્યારે ઘણી છે મારી પાસે, હજી 15 પ્રોપર્ટી છે જેના લોચા છે અને સોલ્વ કરવાના છે. મેં કહ્યું સાહેબ તમે આ રીતે ભગવાનને પ્યારા થઈ ગયા તો આ 15 પ્રોપર્ટી તમારું જે જિંદગીનું આખું રોકાણ એ પ્રોપર્ટીઓમાં છે,
તમે આજે જો ભગવાનને પ્યારા થઈ ગયા તો શું થશે? બહુ મોટો લોચો થઈ જશે. મેં કીધું કેવડો મોટો લોચો? મેં કે આખા જિંદગીની કમાણી ફસાઈ ગઈ અને મારી પાસે જે લોચાવાળી જમીન છે એને કોઈ સોલ્વ ન કરી શકે. એટલે મેં આખી જિંદગીમાં જે કમાણું બધું ડૂબી ગયું એટલું સમજો. જો હું ન હોઉં તો. પછી વિચાર આવ્યો કે સાલું, જો હું આજે મરી ગયો તો મેં તો લોચા જ પેદા કર્યા છે. મને એમ લાગે છે મેં પ્રોપર્ટી બનાવી છે. પ્રોપર્ટી નથી, લોચા જ પેદા કર્યા છે. મેં એને કાંઈ નથી બોલી, ઇન્સ્યોરન્સની વાત પણ નહીં કરી. મને કે દીપકભાઈ આપણે જો 25 લાખ પ્રીમિયમ ભરીએ તો કેટલો વીમો આવે? હું જરા હસ્યો. કે સાહેબ કેમ 25 લાખ 1-2 કરોડ પ્રીમિયમ ભરો ને? મને કે 25 ની શરૂઆત તો કરી. પછી એને એ જ પ્રમાણે અમને 5 કરોડ વીમો આપ્યો અમને. અને એ માણસે ઉભા થઈને મને થેન્ક યુ કીધું. મને થેન્ક યુ, જો કમિશન તો ઓલા એજન્ટને મળ્યું, હું તો સારી જોઈન્ટ કોલમાં ગયો હતો. મને એને સેલ્યુટ કર્યું કે તમે આજે મને જિંદગીનો પહેલો જીવનનો એક મર્મ શીખવાડ્યો. પોલિસી નથી વેચી, તમે આજે મારું જીવન બનાવ્યું. જો આજે મરી ગયો હોત તો બધું લોચામાં જાત. કેટલા લોકોને આઈડિયા સારો લાગ્યો, વાવ. કેટલા લોકોને આઈડિયા સારો લાગ્યો, વાવ, ફેન્ટાસ્ટિક. જરા સેટિંગ કરો ફટાફટ કે તમને આઈડિયા એક્સ્ટ્રાઓર્ડિનરી લાગે. મિત્રો, પાર્ટી પોલિસી નથી લેતી એવું નથી. આપણને પોલિસી વેચતા આવડતી નથી અને આપણે પોલિસી વેચતા શીખવું પડશે. અને જો શીખી ગયા અને એપ્લાય કર્યું અને માસ્ટર થયા, કરોડો રૂપિયાનું કમિશન મારા ઘણા શિક્ષકો સ્ટુડન્ટોએ કમાણું છે. હું વિચાર કરું હજી પણ મારી સામે જેટલા પણ લોકો બેઠા છે, આજની ઘડી છે કે આજે તમે તમારી જીવનમાં બે વસ્તુ થવાની છે. કાં તમે સફળ થશો, કાં જ્યાં છો ત્યાંની ત્યાં જિંદગી વિતાવવાના છો. અને મને ઘણીવાર દયા આવે છે કે ભગવાને તમને મોકો આપ્યો છે કે ભાઈ કદમ ઉપાડ. હું મારી પાર્ટીને પણ એમ જ કહું છું, આજે ચેક નહીં લખ્યો, કાલે ગયા અડધી રાતે પતી ગયા, ફેમિલી બરબાદ થઈ જશે. અને એટલું દાદાગીરીથી કહું છું ને, ઓલું તરત જ ચેક આપી દે. કારણ કે મને ચેક આપવાની આદત છે. હું પે માસ્ટર છું. તો જેટલા માણસો હજી પણ બેઠા છે, જેનું બાકી છે ફટાફટ લખો. કેટલા માણસો હજી પેમેન્ટ કરવાના બાકી છે? હું જોવા માંગુ છું કે મારો કોઈ પણ ઇન્સ્યોરન્સ એજન્ટ ગરીબ ન રહેવો જોઈએ. લોકો જેટલા લોકો બાકી છે, આપણી પાસે ફક્ત અને ફક્ત 9:30 એક્ઝેક્ટલી થયા છે. જેટલા લોકો બાકી છે, કેટલા લોકોએ પેમેન્ટ કરી નાખ્યું લખો ડન ડન ડન. જેટલા લોકોએ પેમેન્ટ કર્યું લખો ડન. જેટલા લોકોએ પેમેન્ટ લખ્યું લખો ડન. પેમેન્ટ ડન, પેમેન્ટ ડન લખો ડન. અને જેટલા લોકો બાકી છે ફટાફટ હજી QR કોડ સ્કેન કરે અને જિંદગી બનાવી લે. મિત્રો, નહીં તો 3,000 રૂપિયા જો તમે નથી ભરી શકતા અને તો સફળ થવાની આપણી કોઈ લાયકાત નથી. કારણ કે સફળ લોકોને મળશું તો જ સફળ થશું. અને જેટલા લોકો હજી બાકી છે, કાલે પેમેન્ટ કરી શકાય. ભાઈ આજે સંજયભાઈ શું વાંધો છે, આજે કરી લો. કદાચ તમને મોકો મળી જશે. આપણી ટીમ સાથે કોન્ટેક્ટ કરો, કોલ. ઓકે, અમારા ટીમે તમને નાખ્યું છે, નંબર લખી લો અને તમને કાલે પણ કદાચ મોકો મળી જાય. પણ આજ જેવું કાંઈ નહીં ભાઈ સંજયભાઈ. આજે જેને કર્યું હો રે ધનને, આજની ઘડી છે રળિયામણી. કાલે કોણ જીવતું છે, કાલે કોણ મરી ગયું. આપણે તો વીમો વેચવાળા માણસો છે મિત્ર. ફટાફટ પેમેન્ટ કરવાનું. કોઈના પણ વેરી ગુડ સેન્ડ કરવાના. યસ, 3,000 પ્લસ નિલેશ પારેખ, 3,000 પ્લસ GST છે. તો પ્રવીણભાઈ જરા ચેક કરી દો. ટોટલ એમાઉન્ટ 3,240 થાય છે મારા હિસાબે. प्रवीणभाई जरा चैटिंग करो. राकेश भाई जरा चैटिंग करो कि 3,240 है या 3,000 रुपीज है सर इंक्लूडिंग. ओ गुड न्यूज, તમારા બધા માટે ઇન્ક્લુડ છે. 18% GST આમાં ઇન્ક્લુડ છે. ઓનલી 3,000 રૂપીસ. મારી પાસે જીપે વાળો મોબાઈલ નથી. ઓકે, સો QR કોડ સ્કેન કરી રાખો, લિંક સ્કેન કરી નંબર લખી લો અને તમને કઈ રીતે પેમેન્ટ કરવું એ અમારી ટીમ સમજાવશે, તમને મદદ કરશે. પણ જેટલા લોકોએ નથી કર્યું મિત્રો, એવું નહીં કરો કે જિંદગીમાં જો તમારે આપણી કમાણી સાથે આપણી ફેમિલીના સપના છે, આપણા છોકરાના સપના છે, આપણી ઘરવાળીના સપના છે, આપણા માતા પિતાના સપના છે. તમે એક જ માણસ એવા છો જે લોકોના સપના પૂરા કરવાના છે, એમને જિંદગી નવી બતાવવાની છે, આપણા લોકોની સેવા કરવાની છે. આપણે જેમ એક સૈનિક દેશની
સુરક્ષા કરે છે એમ આપણે દેશની ફાઇનાન્શિયલ સુરક્ષા કરવાની છે. અને મિત્રો આપણે એક્સપર્ટ હોવા જોઈએ. જેમ સૈન્યમાં મિલિટરી ટ્રેનિંગ લે છે, બ્લેક કેટ કમાન્ડો બને છે. મિત્રો મારી પાસે એક જ વસ્તુ છે કે મને બ્લેક કેટ કમાન્ડો બનાવતા આવડે છે અને નોમિનલ ફીસ છે. અને તમે જો આ ફીસ ભરશો તો તમને કોન્ફિડન્સ મળી જશે. યસ, તમારી પાસે આઈડિયા મળશે સામે પાર્ટીને કઈ રીતે કન્વિન્સ કરવી. સો મિત્રો જેટલા પણ લોકો હજી બેઠા છે, જેને પેમેન્ટ નથી કર્યું, પોતાની જાતને એક સવાલ પૂછો, સફળ થવું છે? ગેરંટી સફળ થવું છે? વધારેમાં આઈડિયા આઈ વિલ ડન ટુમોરો. ઓકે, જસુ પંડ્યાજી નમસ્કાર. આપણા બ્રાહ્મણ ભાઈ છો, ફટાફટ પેમેન્ટ કરો. બ્રાહ્મણ ગરીબ ન હોવો જોઈએ, બ્રાહ્મણ લોકોને આપવા વાળો હોવો જોઈએ. ફટાફટ જેટલા લોકો બાકી છે, તમારા ઘરમાં છોકરાનો ફોન હોય, જે પણ હોય, મિત્રો જિંદગીની તક મેળવી જોઈએ. યસ, ફટાફટ. જેટલા લોકો જાણે છે કે મારે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવવું છે, ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં મારે મારા સપના, ઘર, ગાડી, બંગલો, જેટલા પણ ઘણા हेलो લોકોએ दीपक सर। કરી લીધેલું છે. दीपक सर। અને એવા લોકો જાણવાના છે કે એ हेलो લોકો કહેશે दीपक કે सर। મેં કરી લીધું છે. पार्टिसिपेंट्स Yeah. को थोड़ा सा डाउट आ रहा है कि आपके नाम का जो स्पेलिंग है ना, उसकी वजह से कुछ फ्रॉड तो नहीं ना, ऐसा उनको थोड़ा सा डाउट आ रहा है, तो वो थोड़ा क्लियर करो आप। ઓકે, ગુડ, વેરી ગુડ. દોસ્તો, મારું નામ દીપક જોશી છે અને ન્યુમરોલોજી પ્રમાણે મેં એને ચેન્જ કરાવ્યું છે. તો DEIPAKK લખ્યું છે, પણ દીપક અને દીપક એ જ. હું પોતે જ હાજર રહેવાનું છું. નામ કોઈ પણ હોય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ફ્રોડ છે નહીં. સારું છે, પણ તમે પૂછા કરી, મજા આવી. સેમ નેમ દીપક જોશી લખો, દીપક આર જોશી લખો. હું આજે પણ એજન્ટ છું અને આજે પણ મોટી મોટી પોલિસી વેચું છું. સો થેન્ક યુ જેને ઇન્ક્વાયરી કરી છે કે દીપક અને દીપક DEIPAKK એક ન્યુમરોલોજી પ્રમાણે વાસ્તુશાસ્ત્ર જે આવે છે એના પ્રમાણે મેં કરાવ્યું છે. એના પછી અનેકો ગણી હજી સફળતા મળી રહી છે, તો એ અલગ વસ્તુ છે. દેટ ઇઝ સેપરેટ ઇસ્યુ. સો દીપક આર જોશી, દીપક જોશી ધ સેમ થિંગ. મારો પાસપોર્ટ અને બધું આજની તારીખમાં પણ દીપક જોશીના નોર્મલ નામે છે, દીપક આર જોશી. સો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વેરી ગુડ, થેન્ક યુ. હંસાબેન, થેન્ક યુ, વેરી ગુડ. સો મિત્રો, જિંદગી બનાવો, શીખો, પ્રેક્ટિસ કરો, માસ્ટરી કરો અને કમાઓ. અને લોકોની સંગત એવી રાખો કે આપણી પાસે એવા માણસોની સંગત હોવી જોઈએ કે જે માણસ પાસેથી મને શીખવા મળે. મિત્રો, સફળ થવાની બે જ વસ્તુ છે, સફળ ક્લાયન્ટની કંપનીમાં રહો અને સફળ એજન્ટની કંપની. આ બે કંપની તમે સફળ કરી લીધી, જિંદગીભર તમે સફળ થશો. કારણ એજન્ટ પાસેથી પણ આઈડિયા શીખવા મળશે અને પાર્ટી પાસેથી પણ આઈડિયા શીખવા મળશે. પણ તમે જેટલા એજન્ટને વધારે મળશો, સફળ એજન્ટને વધારે મળશો, પણ એ મિત્ર તમારો મિત્ર હોવો જોઈએ. દોસ્તો, આપણે કલ્ચર કર્યું છે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં કે એક માણસ બીજાને શીખવાડે. કાલે મોર્નિંગમાં પેમેન્ટ થઈ જશે. ઓકે, સો નો ઇસ્યુ. આપણો ટાઈમ અહીંયા પૂરો થાય છે. મને રિયલી ખૂબ મજા આવી. ભગવાનને ફરીથી પ્રાર્થના કરું છું કે જેટલા લોકોએ પેમેન્ટ કર્યું છે અને જે લોકો પેમેન્ટ કરવાના છે, બંને ખૂબ ખૂબ આશીર્વાદ આપે. આજે જેને એટેન્ડ કરી છે, માતા સરસ્વતી એવા એમને આશીર્વાદ આપે, એમની જિંદગી બની જાય. સો મિત્રો, ધન્યવાદ. તમે તમારી જિંદગીનો 1.5 કલાકનો ટાઈમ જે કાઢ્યો, વેરી ગુડ, ખૂબ ખૂબ આભાર. આજનું સેશન કેવું લાગ્યું? લાસ્ટમાં એક તમે જરા કોમેન્ટ આપી દો, તમને કેવું સેશન લાગ્યું? જે લાગ્યું ફેન્ટાસ્ટિક, વેરી ગુડ, ધન્યવાદ. વેરી ગુડ. હજી પણ અમારી સામે મહાન સુરવીર લોકો, 150 લોકો હજી પણ બેઠા છે. રિયલી હું તમને ધન્યવાદ આપું છું કે તમે તમારી જિંદગીનો કિંમતી ટાઈમ ફેરવો છો. હવે આ જ કિંમતી ટાઈમ આપણે આપણા ફેમિલી માટે યુઝ કરવાનો છે કે આપણે એવું કંઈ જીવન બનાવીએ, લોકો કહેશે કે યસ, તમે સારું જીવન જીવ્યા, આપણા ફેમિલીનું કંઈક કલ્યાણ કર્યું, વિશ્વનું કલ્યાણ કર્યું, ઇન્ડિયાનું કલ્યાણ કર્યું અને ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનું કલ્યાણ કર્યું. વેરી નાઇસ, થેન્ક યુ. હું ફરીથી માતા સરસ્વતીને ધન્યવાદ આપું છું. આપણે સર્વને ખૂબ આશીર્વાદ આપ્યા, લોકોને પેમેન્ટ કરવાની સદબુદ્ધિ આપી, લોકોને નવું શીખવાની સદબુદ્ધિ આપી અને મારા મોઢેથી જે સેલિંગ આઈડિયા બતાવ્યા એ બધામાં માતા સરસ્વતી અને અમારા સર્વ ગુરુઓ જેની પાસે શીખ્યો એ લોકોને ધન્યવાદ આપું છું. ધન્યવાદ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ. મળશું ડાયરેક્ટલી 20 એપ્રિલે ફૂલ ડે પ્રોગ્રામમાં. અને જે લોકો પેમેન્ટ કરશે એને રેકોર્ડિંગ પહેલા જ મળવાનું શરૂ થઈ જશે. સો મેક પેમેન્ટ ફાસ્ટ. 20 તારીખ પહેલા જ તમને 12 થી 13 સફળ લોકોનું રેકોર્ડિંગ મળવાનું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. દીપક સર,
ઘણા સમય પછી આપને સાંભળ્યા, મજા આવી ગઈ. કોણ છે ભાઈ? અજય મુંજાલ. વેરી ગુડ. ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ. ધન્યવાદ. અબ્બા ખેર. ગુડ નાઇટ.